40 લાખની વાત હતી ડેરી ઊભી કરવાની. હવે થયું શું? આ ઘટના 1954માં થઈ. 1954ની 15મી નવેમ્બરે આ નવી ડેરીનું શિલાન્યાસ કરવો હતો કે ભાઈ શિલાન્યાસ તો કરી દો, પેલા પૈસાની વ્યવસ્થા તો કરીએ જ. એકવાર તમે હા પાડે અને બીજું અંદરથી હા પડી ગઈ છે ને તો કામ થશે. તો કે આ જે શિલાન્યાસ કરવો છે કોને બોલાવીશું? તો કે આપણે કામ કરીએ, આપણે રાષ્ટ્રપતિને બોલાવી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ એ ડેરીના શિલાન્યાસમાં આવ્યા 1954 15મી નવેમ્બરે શિલાન્યાસ થઈ ગયો. હવે તમે જુઓ પછી હવે અહીં આવે છે મણિબેન. સરદાર સાહેબ તો રહ્યા નથી. દિલ્હીની બધી માયા સંકેલી લઈને એ મણિબેન તો અહીંયા આવી ગયા. થોડોક સમય અમદાવાદ રહ્યા, પછી તો આણંદ આવ્યા એમના કરમ સંવતનમાં. મણિબેન અહીંયા, અને મણિબેનને ત્રિભુવનભાઈએ સંસદ સભ્ય બનાવેલા અહીં ગુજરાત. એટલે એ રીતે એમનું વર્ચસ્વ થોડું ઘણું હતું. અને આ સહકારી પ્રવૃત્તિ એટલે મણિબેન અહીંયા આવન જાવન એમનું હતું આ ડેરીમાં. અને પણ કેટલા ઉમદા વ્યક્તિત્વ, સમર્પિત. એટલે મણિબેનના બધા વ્યવસ્થા શિલાન્યાસ આવ્યો, રાષ્ટ્રપતિ આવે સ્વાભાવિક છે, પ્રોટોકોલ પ્રમાણે બધા આવ્યા હોય, મંત્રીના મુખ્યમંત્રી આવ્યા હોય, એ બધું થયું. એટલે મણિબેને સહજ કહ્યું કુરિયનને, દલાયા બીજા એમના મિત્ર જે પેલા અમેરિકામાં મળ્યા ને, દલાયા સાહેબ પાછા અહીંયા આવી ગયા, મેરડોન દલાયા બે. એટલે એમ કહેવાય છે કે દલાયાનું પણ એટલું શ્રેય છે જેટલું ત્રિભુવન કાકાનું છે. એ બહુ મોટા ગજાના એન્જિનિયર અને બહુ બ્રેન એમનો. અમૂલમાં કુરિયન સાહેબ સ્વીકાર્યું છે, કેવળ હું નહીં. જો ત્રિભુવન કાકા મારા પ્રેરણામૂર્તિ ન હોત, દલાયા મારા મિત્ર ન હોત, તો હું આ શક્ય જ ન કરી શક્યો. કેટલું બધું જીનિયસ હતું એ દલાયા. એટલે દલાયા આ બધા હતા ને કે કામ કરો, તમે શિલાન્યાસો થઈ ગયો, પછી હવે આપણે આ ડેરીનું ઓપનિંગ ક્યારે કરવાનું છે, ઉદઘાટન, એની પણ તારીખ નક્કી કરી દો. હવે તમે કલ્પના કરી શકો, જે ડેરી આટલો મોટો પ્રોજેક્ટ હોય સાહેબ, તમે ખાતમુહૂર્ત જે કરો છો ત્યારે એવું કહો કે આનું પછી આપણે ઉદઘાટન ક્યારે, જરા તારીખ નક્કી કરી દઈએ આજે. આવું કોને કહ્યું? મણિબેને. તો આગે ઓકે કરી દઈએ. ત્રિભુવન કાકા બધા તૈયારી બતાવી. તો કઈ તારીખે નિશ્ચિત કરીશું અને કોને પહેલા કે બોલાવીશું કોને? તો કે આપણે કામ કરીએ, આમાં રાષ્ટ્રપતિને બોલાવે છે, આમાં વડાપ્રધાનને બોલાવી. આપણે નહેરુજીને, જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, એમને બોલાવીએ. પણ તારીખ, હવે વડાપ્રધાને કેવું હોય, મણીમાં કે વડાપ્રધાનને હું એપ્રોચ કરીશ, પણ આપણે કંઈક તારીખ તો આપવી પડે ને. તો કે કરીએ, આપણે સરદાર સાહેબના જન્મદિવસથી વાત કરીએ ને, 31 ઓક્ટોબર એને ઉદ્ઘાટન કરી દઈશું ડેરીનું. બોલો, એટલે તારીખ આપી દીધી એમને 31 ઓક્ટોબર 1955. આ ડેરીનું શું કરવાનું છે? ઉદ્ઘાટન. ક્યારે કર્યું તમે? શિલાન્યાસ કર્યો ત્યારે. પણ કે થઈ જશે તો કે તારીખ આપી છે તો કરવું તો પડશે. તમે સામેથી તારીખ માગી લીધી છે, વાત થઈ ગઈ, મણિબેને સ્વીકારી લીધું. મણિબેન કે ઓકે, સરદાર સાહેબ લાવવા, પેલા નહેરુજીને લાવવાની જવાબદારી મારી દે, દિલ્હીની વ્યવસ્થા હું સંભાળી લઈશ, તમે તમારું કામ શરૂ કરી દો. લાગી ગયા બધા. અને તમારું મંજિલ હોય એટલે કેવું દોડાદોડી થઈ જાય. આ બાજુ ત્રિભુવન કાકા લાગી ગયા, આ બાજુ દલાયા લાગી ગયા, આ બાજુ કુરિયન સાહેબ લાગી ગયા. એટલે સાહેબ એમાં એવું થયું કે યુનિસેફે શરૂઆત પછી પ્રયત્નો શરૂ કર્યા, યુનિસેફને જણાવ્યું, ત્યાં જ રિપોર્ટ આપ્યો, તો યુનિસેફે આપણને 8 લાખ આપ્યા માટે. પણ શરત એવી કરેલી કે અમે જેટલા રૂપિયા આપીએ ને એટલા દોઢ રૂપિયા તમારે 5 વર્ષ પછી પાછા આપવાના. એટલે એમને 8 લાખ આપણને આપ્યા, તો 5 વર્ષ પછી 12 લાખ પાછા આપવાના. અને બીજી શરત એવી કરી કે તમે જે બનાવો ને એમાં અમુક દૂધ જે છે એ ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોને આપવાનું, મફતના ભાવે. એ આપવાની તૈયારી હોય તો અમે પૈસા તમને આપીએ. યુનિસેફ, કારણ યુનિસેફ તો આના માટે છે. હા પાડી દી, ઓકે, તમે કહેશો એ મંજૂર છે. એટલે 8 લાખ યુનિસેફ તરફથી સહાય મળી. 10 લાખ રૂપિયા મુંબઈ સરકારે આપ્યા, મૂળ આપણી ગવર્મેન્ટ મુંબઈ સરકારે આપ્યા. અને 3 લાખ રૂપિયા ન્યુઝીલેન્ડ સરકારે આપ્યા. એમ કરીને એ 8, 18 ને 3, 21 લાખનો હિસાબ તો આમાં મળી ગયો. અને બાકીના તો ત્રિભુવન કાકાએ કહ્યું કે એમના પેલા સગાવાલા પાસેથી. એમ કરીને ડેરીનો પ્રોજેક્ટ સાહેબ મકાન બની દીધું. અને સેમ ડે જે તારીખ આપી તે તારીખે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને એના ઉદ્ઘાટન માટે બોલાવ્યા. આવ્યા પછી એમની સાથે ઇન્દિરા ગાંધી પણ આવેલા. અને વિચાર કરો કે એ સમયે એ બંને, ઇન્દિરા ગાંધી તો ડોટર હતા, એમને ટાઈમે તો પાપા પગલી કરતા હશે કદાચ રાજકીય ક્ષેત્રમાં, પણ જવાહરલાલ નહેરુ રોકાણ ક્યાં કર્યું? નો સર્કિટ આવો કોઈ જગ્યાએ નહીં, કુરિયન સાહેબના ઘરે રાત રોકાયા, વાતચીત કરી, ડેરી બતાવી. એટલે
જવાહરલાલ નહેરુ પણ સવારે નીકળ્યા જ્યારે ત્યાંથી ખ્યાલ તો આવી ગયો કે તું જે કરે છે બહુ સારું કરે છે, તારા કામમાં મદદની જરૂરત કે જે કોઈ આવ્યું છે ને ક્યારે એવું નથી થયું કે આ બરાબર નથી સાહેબ, જે આવ્યું ત્યાં આવીને એટલે થેન્ક યુ કહ્યું. અને સંબંધો કેટલા થાય તમારા, સીધા વડાપ્રધાન સાથે ડાયલિંગ થઈ જાય. ઇન્દિરા ગાંધી જોતા હતા કેટલું સમર્પિત યુવાન છે. એટલે એ વાત પતી ગઈ. 1955ની 31મી ઓક્ટોબરના રોજ આ નવી ડેરી જે છે એનું વિધિવત ઉદ્ઘાટન થઈ ગયું. અને બધું એના બધા મશીનો કારણ કે એકલા બિલ્ડિંગ બનાવવાથી થોડું કામ પતે, મશીનો સેટ કર્યા, બધું ચાલુ કર્યું. હવે ડેરી બની ગઈ એટલે કેટલો અંદરથી ઉમળો કેટલો હોય આપણને. એટલે એ અને પછી આ તો કેવા 24 કલાક ત્યાં ત્યારે કુંવારા હતા કે લગ્ન કર્યા નહોતા. પછી 53માં એમને મેરેજ કર્યા, કારણ કે આ બધું ઘટના બની. મનીબેને કહ્યું ભાઈ આ બધું તું કરીશ પણ આ જીવન સંસારે માંડવો પડશે કે નહીં. એટલે પછી એમને તૈયાર કર્યા અને 15મી જૂન 1953ના રોજ મોરી નામના મોરી પીટર નામની સ્ત્રી સાથે એમનું લગ્ન કર્યા. પછી મોકલ્યા ત્યાં વતનમાં, 15 દિવસ માટે જ ગયા. લગ્ન કરીને પત્ની લઈને નહીં આવે મોરી લઈને ઘર મળ્યું. પછી પેલા ભાડેથી રહેતા હતા, પછી પત્ની આવે, પછી આવે ફેમિલી વાળા થયા. પણ મણિબેનની સાથે સતત માર્ગદર્શન મોરી, એ તો બિચારા બહારથી આવેલા એટલે એમને કઈ કોઈ, પણ મણિબેન રોજ સાંજે રેડિયો કાઢવા ત્યાં જ આવે. એ કુરિયન સાહેબના ઘરે જ બેસે અને નાની મોટી શીખ બરાબર બધું એ કરે. અને ભાઈ તો તરબોળ એમાં કામમાં. પણ મોરીને આવ્યા ને એના પત્ની, ત્યારે મણિબેને કહ્યું કે મોરી બરાબર તારી સાથે લગ્ન કર્યા છે બધી સાચી, પણ એની તું બીજા નંબરની પત્ની છે, પહેલા નંબરની પત્ની તો ડેરી છે. આવું મણિબેને સ્પષ્ટ કોને કર્યું? મોરીને. એટલે બેટા કે તું ચલાવી લે, જે મોડો વહેલો આવે પણ એનું ડેરી ભક્તિમાં તરબોળ છે. એટલે તું પણ પછી છતાં પણ કહ્યું કે ભાઈ તમારે મણિબેને એને વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરી આપ્યું કે દિવસના કેટલા કલાક, કે 24 કલાક, 8 કલાક ડેરીને આપવાના, 8 કલાક પરિવારને આપવાના ને 8 કલાક આરામ કરવાનો. તો તું તારી મંજિલે પહોંચીશ. નહીં તો તું રાત દિવસ ડેરી કરીશ તો તું આને બંધ ના કરીશ. અને એને કહ્યું કે મારે જે ડાકણ થશે આની દરી, જેમ કે એવું કહેવાય છે કે દિલ્હીમાં 3 ડાકણો, મને 1 ડાકણમાં હું ગણાતી, કારણ કે એમને સમર્પિત સત્તું કર્યું. એટલે કે તું આવું ના કરતો, પરણ્યો છે તો એ સંસાર નિભાવવાની જવાબદારી પણ તારી, ડેરી પણ સંભાળવાની, તો જ બધું બેલેન્સ કરતા રહેવા આવું. અને સતત એને પોષણ આપતા જાય, વિચારવું, પોષણ, નવું કંઈ જાણવું. તો મણિબેન બહુ એના માટે મોરલ સપોર્ટ રહ્યા. એટલે બધું ચાલ્યું. તો એક આ ઘટના ચાલતી હતી. બીજી ઘટના એવી બની 1964માં. પછી તો પેલું વિલીનીકરણ, આપણે ગુજરાત અને મહારાષ્ટ્રનું બધું એ થયું. એ સમય 1960ના ગાળામાં ગુજરાતની અંદર અલગ અલગ ડેરીઓ શરૂ થઈ ગઈ. જેમ કે દૂધસાગર ડેરી જેમ આપણું થઈ, તો માનસિંહભાઈ પટેલ બહુ મહેસાણા જિલ્લાના, જેમ અહીંયા ત્રિભુવન કાકાનું નામ છે ને એવું માનસિંહભાઈ પટેલ ચૌધરી, અહીંયા ચરાડાના ચૌધરી, પામોલ ચરાડા, એ બાજુ બહુ સરસ. આ જેમ અહીંયા ખેડા જિલ્લો હતો એમ ચરાડા માણસામાં બહુ પ્રવૃત્તિ ચાલે. તો એમને પણ એક ચળવળ શરૂ કરીને બધાને મહેનતથી આ દૂધસાગર ડેરી મહેસાણા શરૂ થયું. એ રીતે બનાસકાંઠામાં દલસિંહભાઈ ચૌધરી એમને આ મુવમેન્ટ શરૂ કરી. તો બનાસકાંઠામાં બનાસ ડેરીની મુવમેન્ટ શરૂ થઈ. અહીંયા સાબરકાંઠામાં ભૂરાભાઈ પટેલ હતા, એ પણ આવા સોશિયલ એક્ટિવિસ્ટ અને બહુ સરકારી આગેવાનો. તો એમના માધ્યમથી એને મુવમેન્ટથી સાબરકાંઠામાં સાબર ડેરી હિંમતનગરમાં શરૂ થઈ ગઈ. એક નીતિશભાઈ પટેલ હતા, અહીંયા સુરતની સુમુલ ડેરી ત્યાં શરૂ થઈ ગઈ. તો આવા અલગ અલગ ક્ષેત્રોમાં બધા જે આ સહકારી ભાવનાથી પ્રેરણે ભાઈ આ બધું આપણા માટે તો છે. એટલે આ 1960-62ના ગાળામાં બધું ત્યાં આ બધી વાત ત્યાં શરૂ થઈ ગઈ. 1964માં કારંજ કરીને, હા, એક આણંદની બાજુનું ગામ છે. એ ગામમાં ઓક્સફાર્મ નામની કંપની સહયોગથી, કારણ કે પછી આ લોકોએ વિચાર કર્યો ભાઈ હવે આપણે ધીમે ધીમે બીજી પ્રોડક્ટ તરફ પણ જવું પડે, એકલા દૂધથી ના ચાલે. પછી માખણ ને દૂધ ને બધી અલગ અલગ પ્રોડક્ટ પણ આપવા માંડે આણંદવાળા. એટલે કંજરી નામનું ગામ હતું, આજે પણ છે. એ કંજરી ગામની અંદર ઓક્સફાર્મ નામના એ કંપનીના આર્થિક સહયોગથી પેલું ચારો બનાવવાની, કારણ કે દૂધ ઉત્પાદકોને પ્રેરિત કરવા માટે આપણે ગાય ભેંસને ચારો આપવાનો અને નવા નવા પ્રકલ્પો શરૂ થતા ગયા. એટલે એ ચારો બનાવવાનું ભારતમાં સૌ પ્રથમ એ પ્રોજેક્ટ શરૂ થયો. આ કુરિયન સાહેબ જ લઈ આવ્યા હતા. તો કે આ માટે કોને બોલાવીશું, અને પાછું સમય નક્કી પેલો 31 ઓક્ટોબર સરદાર જયંતિ.
સરદાર જયંતિ ઉપર ઉપક્રમ કરવાનો જ કોઈને કોઈ. સરદાર સાહેબની આત્માને શાંતિ મળે. અને બીજું સરદાર સાહેબનું વિઝન હતું આ. એટલે જે કંઈ કરીએ છીએ ને એ ટ્રિબ્યુટ ટુ સરદાર સાહેબ. સરદાર સાહેબની કલ્પના હતી કે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ વિકસે, ખુલે. અગેન પેલી વાત આવી કે કોને બોલાવીશું. એ સમયે આપણા વડાપ્રધાન હતા શાસ્ત્રી સાહેબ, લાલ બહાદુર શાસ્ત્રી. નહેરુ પછી સરદાર સાહેબ, લાલ બહાદુર શાસ્ત્રી. શાસ્ત્રી સાહેબને બોલાવો કે એ પણ જય કિસાન વાળા. દેશને જય કિસાનનો નારો આપ્યો હોય તો શાસ્ત્રી કેટલું ઉમદા માણસ, લો પ્રોફાઇલ. તો વાત થઈ ગઈ. ઓકે. અને એ સમય ત્યાં સુધીમાં તો 1968ની ગાળાની તો કેટલું બધું અમૂલની વાત પ્રસરી ગયેલી. હવે એ સમય થયું કેવું, હા, આ ગૌ પહેલા ઘટના તમને કહી દઉં. અમૂલી દૂધની શરૂઆત થઈ ગઈ. હવે એમના પતિ મોરી ખરા ને, કુરિયન સાહેબના, મોરીના બનેવી ફિલિપ્સ, નામ એમનું ફિલિપ હતું. અને એમની કંપની ચલાવતા હતા ફિલિપ્સ કોફી એન્ડ ટી એન્ડ કોફી. એ કંપની માર્કેટિંગ કંપની હતી. એટલે આ ત્યાં આનંદ આવે એમના ઘરે. એટલે ફરી કે બરાબર છે કુરિયન, તમે કામ કરો છો, પણ જ્યાં સુધી તમારી ડેરીની બ્રાન્ડ નામ આપો. એમ બ્રાન્ડ વિના વાત છે. અત્યારે જમાનો બ્રાન્ડનો છે, કારણ કે માર્કેટિંગમાં હતા. તો તમે બરાબર છે, ખેડા ડિસ્ટ્રિક્ટ બરાબર છે, પણ દુનિયા તો બ્રાન્ડથી ઓળખે છે. આ સમયનો વિચાર એમનો. એટલે કે ગમે તે કે તમે બ્રાન્ડ નામ આપો, એ નામથી જ પ્રચલિત થાવ. આ બધું ખેડા બરાબર છે, સહકાર મંડળી. વિચાર તો કે બરાબર છે. પછી તરત એમને બધું વાત લાવ્યા અહીંયા ડેરીમાં લાવ્યા. ભાઈ એક આવું પ્રપોઝલ આવી છે, વિચાર સારો છે, આપણે વિચારો શું નામ રાખવું. ત્યાંનો એક કેમિસ્ટ હતો ત્યાંની એમની ડેરીમાં. એ બધા નામ અલગ અલગ, કોઈ કંઈક આ નામ રાખીએ, કોઈ કે આમ રાખીએ. પછી કેમિસ્ટ એવું કહ્યું કે અમૂલ્યમાંથી અમૂલ નામ આવ્યું, કે અમૂલ નામ રાખીએ તો. એટલે મૂળ કે આ શબ્દ અમૂલ્ય એટલે કે જેનું કોઈ મૂલ્ય આપી ન શકાય. એ સંસ્કૃત શબ્દ છે અમૂલ્ય. અને અમૂલ્યનું અમૂલ છે. એટલે બધા તરત પ્રથમ દ્રષ્ટિ ગમી ગયું, વાત અમૂલ છે. અને કે એની સાથે પેલું પણ જોડા જશે. આપણા કે જે ડેરીના જે પ્રથમ અક્ષર મૂળાક્ષર છે, દરેકનું નામ સાથે જોડાશે. એ કઈ રીતે? કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આનંદનો એ, મિલ્કનો એમ, યુનિયનનો યુ અને એલનો લિમિટેડનો એલ. અંગ્રેજીમાં પણ અમૂલ લખાશે, એમાં આપણું આખું નામ આવશે ને. અમૂલ્ય એટલે પેલી વાત તો છે કે જેનું મૂલ્ય ના આપી શકે તેવું. બે અર્થના શુભક એમને થઈ ગયો. અને 1957માં સાહેબ બ્રાન્ડ રજીસ્ટર કરાવ્યું. અમૂલ બ્રાન્ડ જે છે ને એનું રજીસ્ટર કરાવ્યું. આપણે ક્યારે? 1957. સાહેબ ઘટના એ દિવસે શું થયું? આ કુરિયન સાહેબના મોરી ને સંતાન જન્મ દીકરી 1957માં. આ બાજુ અમૂલને બ્રાન્ડ નેમ મળ્યું અને કુરિયન સાહેબને ત્યાં દીકરી રત્ન જન્મી, નામ રાખ્યું નિર્મળા. એટલે 1957ની એક આ તો યાદ આવી ગઈ વાત કરી. અગેન પેલી શાસ્ત્રી સાહેબ જોડે વાત જતા રહી. એટલે શાસ્ત્રી સાહેબ તો હા પાડી, પણ વડાપ્રધાન એવું કહ્યું કે ભાઈ હું આવીશ તો ખરો તમારી આનંદ ડેરીની મુલાકાતે, એના તમે કહો છો ત્યાં, પણ મારે રહેવું છે ગામડામાં. હું ગામડામાં રોકાઈશ. હવે આ તો મોટું સંકટ આવી ગયું. એટલે કે ભાઈ આ તો શું કરીશું? મહેતા સાહેબ મુખ્યમંત્રીમાં હતા. ઘનશ્યામભાઈ ઓઝા. ઘનશ્યામ ઓઝા મને જીવરાજ મહેતાના પછી ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી. વાત તો ત્યાં ગઈ. ત્યાંથી પેલા સચિવ પાસે આવે ને, બધું આ આવવાના છે ને પ્રોટોકોલ પ્રમાણે. વડાપ્રધાન સાહેબ તો એવું કહે છે કે આપણે હું રોકાવાનું છું ગામડામાં. સાહેબ ગામડામાં તો પેલા જે ગૃહ સચિવ છે કે સાહેબ બરાબર છે, પણ સેફટી માટે તો ભલામણ હું નથી કરતો. મારાથી એવું ના કહેવાય કે હું, અને ગામડામાં કેવી રીતે તમે સેફટી રાખો? શહેરમાં કે હોટલમાં કે સર્કિટ હાઉસમાં ગમે ત્યાં કંઈક જગ્યાએ, પણ આ તો અને વડાપ્રધાનના પ્રોટોકોલમાં કંઈક સહેજ ચૂક આવી જાય તો પરિસ્થિતિ ખરાબ થઈ જાય. એટલે તો અમે તો ના પાડીએ છીએ. પણ કે ના, સાહેબે કહ્યું છે કે રોકાઈશું આપણે. ત્યારે સાહેબ બોલે એટલે માની લેવાનું. અમને વાત કરી કુરિયન સાહેબને, પેલા સચિવે, કે ભાઈ આ બરાબર છે, પણ ધર્મસંકટ એવું ઊભું થયું, તમે બોલાયા તો બોલાવ્યા, પણ આ તો અમારા ધર્મસંકટ ઊભું કર્યું છે. સાહેબ એવું કહે છે ગામડામાં રોકાવું છે. સાહેબ ગામડામાં તો કેવી રીતે રોકાશો? આ તો કે ચિંતાનો વિષય થઈ ગયો ગામડામાં. પણ કે પછી કુરિયર સાહેબ પણ એવું કરી શકીએ ને આપણે, આખી પ્રક્રિયા ગુપ્ત રાખીએ તો. હું ગામડું શોધી લઉં, એવું સરસ ગામડું હોય શોધી લઉં. પણ આ બધું ઘટના કોઈને પણ, ખાલી ઘનશ્યામભાઈ મુખ્યમંત્રીશ્રીને અને વડાપ્રધાન શ્રી સિવાય કોઈને ન જાણ કરે એવું તો આ બધો કાફલો જ્યાં જવું જાય. આપણે રીતે તો પબ્લિકને કહેવાનું જ નથી ને. રાત રોકાવાની ક્યાં ચિંતા છે? તો કે એવું કરાય.
તો કે હું ગોઠવી દઉં. ગામ શોધવાની વાત આવી એટલે એવું પણ ગામ ગોતવું પડે કે જે આપણી સહકારી મંડળી સાથે જોડાયેલું હોય. એટલે એમને એવું જોયું કે ખેડા જિલ્લામાં સૌથી જૂની કોઈ મંડળી હતી અજનપુરા કરી ગઈ. અજરપુરા નામનું ગામ, એ ગામ પસંદ કર્યું કે ભાઈ આ ગામમાં આપણે રાત્રિ રોકાણ કરીએ. અને કોના ત્યાં રોકાણ કરવું એ પણ જોવું પડે. રમણભાઈ પુંજાભાઈ પટેલ કરીને ભલા માણસ હતા, એમને કુરિયન સાહેબ ત્યાં જ ગયા, એમના ઘરે મળવા ગયા. એટલે કે ભાઈ એક બે વિદેશીઓ આવવાના છે, એમને પણ ના કહ્યું પેલા ખેડૂત દેખ કે કોણ આવવાનું છે. તો એ ગામમાં ફેલાઈ જાય વાત કે વડાપ્રધાન તમારે ત્યાં આવવાના છે, તમારે કે રાત્રિ રોકાવાનું છે, તમારે એ આવશે, એ લોકો જોવા માટે આવવાના છે, બધું આપણે પ્રવૃત્તિ કરીએ. એમને બધા ઓળખે પેલા ગામને જાય એટલે પણ કે આવવાના રાત રોકાઈને તમારે તો એમના માટે પથારી કરવાની છે, જમવા પૂરતી ગામડાનું જે તમે કે અલગ બનાવો ને, જે તમે જમતા જમાડજો, સવારે તો જતા રહેશે. સારું કે મારે ત્યાં મહેમાન આવે, શું ખોટું, કોઈને ગામડાનું કોને ના ગમે. પેલાને કહી દીધું, નીકળ્યા ત્યાંથી અને રસ્તામાં આણંદ આવ્યો ને બરોડા એ આગળ વ્યવસ્થા કરી એવી કે એમનો જે કાફલો હતો ને કાફલાને વાળી દીધો બીજે, જ્યાં એમને વ્યવસ્થા કરી હતી ત્યાં બીજે. અને આ 2 ગાડી કે 3 ગાડીનો કાફલો આવી ગયા અહીંયા અજરપુરા ગામમાં. આયા તો પેલા ખેડૂતે પછી તો ખબર પડે જ કોણ છે આ. એટલે અને પાછી વ્યવસ્થા એવી કે કોઈ કુરિયન સાહેબ પણ ના રોકાય, એમને પણ આનંદ જતું રહેવાનું. એ તો એ 2 જણા રોકાવાના, જે કે 2-3 બીજા અંગત હોય એ સિવેસ કોઈ રોકાવાના. કે પેલા ખેડૂતે વ્યવસાય કરવા કહ્યું નહોતું કે 2 જ પથારી કરજો, બાકી ના બધો અમારા ઘરે જ રાત્રે જતા રહીશું. તો વિચાર સાહેબ કરી શકો આવો કે દેશ તો વડાપ્રધાન આવા કોઈ અંતરિય ગામડામાં રાત રોકાય છે, મુખ્યમંત્રીને લઈને રાત તો રોકાય, જમ્યા પરવા, અને પછી રાતે બધા ગામની મુલાકાતે નીકળ્યા. એમને મૂળ એમને ડેરીનો કોન્સેપ્ટ જોવો તો આ બધા કરે છે, સારું કરે છે કે સાચું કરે છે. વડાપ્રધાન તરીકે ચિંતા, અને કિસાન હૃદયનો માણસ હતા. એટલે સાહેબ દરેકને મળ્યા, મુસ્લિમોને મળ્યા, દલિતોને મળ્યા, અને બહેનો સ્ત્રીઓને મળ્યા, બધા રાતે એવું કહેવાય રાત્રે 2 વાગ્યા સુધી એમને ગામની મુલાકાતો ગોઠવી. પછી ખબર પડી વડાપ્રધાન બધા જાગતા થઈ જાય કે વડાપ્રધાન આવ્યા છે. રાત્રે 2 વાગ્યા સુધી આખા ગામને ઘરે ઘરે જઈને, એવું નહીં ત્યાં બોલાય, બધાને ઘરે ઘરે પૂછ્યું, ડેરીમાં તમને ભાવ મળે છે, તમે આમ કરો, બધું ઝીણું ઝીણું બધું પૂછી લો. કારણ કે એમને જાણવું હતું કે આ બધું કામ ચાલે છે કે બરાબર. ખૂબ સંતોષ થઈ ગયા. સવારે વહેલી પરોઢે રાત્રે સવારે વહેલી પરોઢે પાછા આણંદ આવી ગયા. એમને જે ઉદ્ઘાટન કરવાનું કર્યું, પાછા એમના ઘરે ગયા. ઘરે જઈને પછી કુરિયન સાહેબને વાત કરી, બધા ત્રિભંગ કાકા બધા, કે ભાઈ તમે આ આનંદ તો બનાવ્યું, પણ દેશમાં બીજા આનંદ ના બનાવી શકાય. આ બીજ રોપી દીધો કે તમે આખી રાત મેં જોયું, બધા મળ્યો, મને પોતાને પૂર્ણ સંતોષ છે, પણ આટલાથી હું વડાપ્રધાન છું, મારે તમે જેમ ગુજરાતી ચિંતા કરો છો, મને આખા દેશની ચિંતા હોય, તો મારા દેશના બાંધવો માટે બીજા આનંદ ન બની શકે. એટલે પછી કુરિયન સાહેબે એમની બધી વાતો કરી કે આવું થાય તેવું, પણ કે તો પછી એક જ આનંદ રાખવાનો આપણા દેશમાં, એક જ આનંદ પૂરતું છે. એટલે કુરિયન સાહેબ લાગ્યું ના, આ સાહેબને પ્રતિબદ્ધ છે કે ના, દેશમાં બીજા પણ આનંદ ડેરીઓ ઊભી કરવી જોઈએ. ના કે થશે સર, કરો કોરો ચેક કે હું તમને આપી આના માટે જે કંઈ કરવું ઘટે, વડાપ્રધાન તરીકે મારી જે કંઈ મદદની તમારી જરૂર હોય મળશે, પણ તમે આ દિશામાં વિચાર શરૂ કરી દો. એ તો આપીને જતા રહ્યા વિચાર, ભરવાનું તો આપણે જ લાગી ગયા કામમાં. હવે આ બધું મુશ્કેલી પાસે સરકાર વડાપ્રધાન કહે તો ઓરેલી વાત થઈ, પણ આ સરકારીમાંથી મંજૂરીઓને આ તે સાહેબ, એ પછી તો એટલું બધું બ્યુરોક્રેસી વિશે એમને લખ્યું છે કડકાઈમાં કે દેશમાં બીજું કોઈ દુશ્મન નથી સિવાય બ્યુરોક્રેસી. નોકરશાહી માળખું એટલું જટિલ અને એટલું જડ અને એટલું બધું સ્થાપિત વાળું ને, કેટલી બધી મારી જે જગ્યાએ જાઓ એટલે મોટો વિરોધ પેલા સચિવો જ કરે, કારણ કે એમનું પણ સ્થાપિત હિત ગવાતું. પેલું ન્યુઝીલેન્ડની વાત પેલું કહ્યું કે ભાઈ આપણે બંધ કરી દો આ માખણ આપવાનું, તો કે ના, એ તો પછી આયાત તો બંધ કેવી રીતે કરાય, કારણ કે આયાત બંધ કરે તો એ આયાત ઉપર રોટલો રડતા હોય. ખ્યાલ એટલે એમને પણ શરૂ તો કરી દીધું. હવે ઘટના બી પોલ્સનની પણ સાથમાં લઈ લઈએ. હવે પોલ્સન ડેરીનું પેલું દૂધ તો બંધ થઈ ગયું અને બધી માએ સંકેલવાનું સમજ થઈ ગયું. પછી દૂધનો પુરવઠો બંધ થઈ ગયો, એટલે અગેન પેલી માગણી કરી ત્યાં કે ભાઈ દિનકરરાવ દેસાઈ હતા કૃષિ મંત્રી, એમને કહ્યું ભાઈ આ બધું તો સારું ના કહેવાય, અમારે ડેરીને ચલાવે નહીં કેવી રીતે, દૂધ તો હવે ખેડૂતો દૂધ આપતા જ નથી, આ લોકો બધા ઘરે ગામડે જઈને કહી આવ્યા છે. એટલે બધા કહ્યું કે કામ કરીએ, અમને ગામ વેચી દો, એમ ખેડા જિલ્લાના ગામની વહેંચણી કરી દો. એક ગામમાં કેટલાક ગામ એવા રાખો કે જેમાં ખેડા સહકારી મંડળીને દૂધ આપે, કેટલાક ગામ પોલ્સનને આપે.
એવું તો થઈ શકે? આવું વિચારી ભેગા વાત કરીએ, મળીશું. કુરિયર સાહેબને બોલાવ્યા કે ભાઈ આવું એક વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડશે કે સાવ આ ડેરીને બંધ કરે, આટલી જૂની ડેરી. બરાબર. આવ્યા અને સારું કે તો પેલા પોલ્સન ડેરીના પણ બધા આવ્યા. તો એ આવે પેલા અને આ બહુ અભ્યાસ કરીને આવેલા કુરિયન સાહેબ કે કયા ગામ આપણે લેવાના, કયા ગામ એમ બાકીને એમને આપવાના. ફટ પેલા દિનકરરાવ દેસાઈ કહી દીધું ભાઈ ઓકે વાંધો નથી, પણ અમે કહીએ ગામ અમને આપવાના. પતી ગઈ વાત. સારું છે, તમે તમારા ગામની પસંદગી કરો, પછી આપણે પેલા લોકોને આપીશું. હવે જે મોટા મોટા ગામ જે દૂધ આપતા આ મોઢે હતા એમને આ ગામ બધા અમને આપી. ઓકે, એ વાત થઈ ગઈ ને. પેલા લોકો પલ્સન વાળા આવ્યા. સારું કે ચલો સ્ટાર્ટ કરો કે જુઓ ભાઈ વ્યવસ્થા એવી છે કે અડધા ગામ તમને આપીશું, અડધા ગામ આ ગામમાં દૂધ તમારે પર લેવા, આ ગામથી દૂધ તમારે લેવા ને વ્યવસ્થા ચાલુ રાખવા. જેવું સ્ટાર્ટ કરીને તો પેલા કહ્યું કે નાર ક્યાં છે? નાર ગામ છે. નાર ગામ શેમાં આવે છે? તો કે નાર ગામ આ લોકોમાં આવે છે, સહકારી મંડળીમાં. તો પેલા એ જે હતો ને પોલ્સનના માણસ 5-7 ગામના નામ બોલ્યો. તો કે આ બધા ગામમાં લોકોમાં કુરિયન સાહેબના ગામમાં. તો કે અમારી પાસે રહ્યું શું? તો કે એ બાજુ તો વ્યવસ્થા આવી જ છે. એમ કે કુરિયર સાહેબ તો જતા કે જો આ વસ્તુમાં મેં જે ગામ આપ્યા છે એ ગામ મંજૂર હોય તો બરાબર, બાકી અમને આ સ્કીમ મંજૂર નથી. પેલા કે ભાઈ દિનકર દેસાઈ કે બરાબર છે ભાઈ, વ્યવસ્થા તમને પસંદગીના ગામડા તો ના મળે ને. એમને કહ્યું કે આ ગામ અમને આપો, આપણે આપી દીધા. એટલે આ તો કે તમે અમને ભિખારી, ભાઈ ભિખારી કોને કહ્યું? તમે કહ્યું એમ કર્યું. એટલે કહેવાની ટેકનિક, એટલે એને પણ ખબર હતી કેવી રીતે આમને એ કરવા. પછી સાહેબ બધું થાકી પડ્યા. પછી તો વાત બંધ ધીમે અસ્ત પામી. એ સામે એન્કર અને પોલ્સન, હા, જ્યારે આપણે અમૂલે માખણ શરૂ કર્યું એ પહેલા ભારતમાં 2 જ માખણ મળતા, એક ન્યુઝીલેન્ડનું એન્કર કંપનીનું અને આ આપણી આ પોલ્સન કંપની. તમને ખબર છે પોલ્સન એટલું બધું એ આપણા લોક હૃદયમાં, લોકોમાં આજે પણ એક કહેવત પડી કે પોલ્સન ના મારીશ ભાઈ. આપણે વાતમાં આજે પણ ઘણા લોકો, તમને તો કદાચ ખ્યાલ હશે, નથી ભાઈ આ પોલ્સન ના મારીશ ખોટા, એટલે ખોટું માખણ ના ચોપડીશ, વાતનું જે સ્પષ્ટ બોલ. તો કલ્પના કરો એ પોલ્સન એટલું બધું એ આપણા લોકમાનસમાં વણાઈ ગયેલું. તો આ અમૂલની ડેરીના શરૂઆતમાં પછી ધીમે પછી શું થયું? આ પોલ્સનને ધીમે બંધ કરવાની એ કિમિયો નહોતો કર્યો, પણ ધીમે બંધ હરીફીમાં ટકી ના શકે. બીજા એક ટીટીકે કરીને મુલાકાત આવેલા વાણિજ્ય મંત્રી હતા. ટીટીકે વાણિજ્ય મંત્રી અમૂલ્ય ડેરી મુલાકાત લીધી અને પછી જતા અમૂલ પેલા કુરિયન સાહેબને કહ્યું કે તમારું કંઈ કામ વધકે છું, હું બે ધડક કહીશ, તું જે રીતે પ્રયત્ન કરે છે વેરી મચ એપ્રિશિએટ. અને આ દરેક માણસને પારખે અને સમયાંતરે એનો લાભ પણ લીધો, ડેરી ખાતે, વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં. હવે થયું શું? એમને જોયું કે આ એન્કર વાળા અને પોલ્સન વાળા હજુ માર્કેટમાં હાવી છે અને આપણું માખણ હજુ સપ્લાય થતું નથી, હજુ જગ્યા આપતા જ નથી આ લોકો. પછી એકદમ યાદ આવી ગયું એમને કે આપણે સાહેબ મળ્યા હતા, વાણિજ્ય મંત્રી કહીને ગયા હતા, ટીટી કૃષ્ણમાચાર્ય નામ હતું. એમને ફોન કર્યો કે સંદેશો મોકલ્યો કે ભાઈ તમે કામ કરી શકો? તમે મને કહ્યું હતું કે તારું જ્યારે પણ કામ હોય ત્યારે મેં કહે મારે કામ આવ્યું છે, તમે કામ કરો. તે અત્યારે કે આ એન્કર અને પોલ્સનનું જે છે ને, તમે એન્કરનું જે માખણ આવે છે એનું 25% આયાત બંધ કરી શકો? આયાત એટલે બહારથી મંગાવવાનું બંધ કરો. એટલે ઓકે. એમને જોઈને કેમ કે ખબર હતી કેમ, શા માટે? તો ભાઈ આપણું માખણ જો બજારમાં મૂકવું હશે તો પેલો પુરવઠો બંધ કરી લોકો ખાશે. મૂકી દીધું એટલે વાત આયાત બંધ થઈ ગઈ, લોકોને માખણ તો રહેવું જ પડે. એટલે માખણમાં એ જગ્યા જે 25% જે ગેપ પડી, એ ગેપમાં કોણ આવી ગયું? અમૂલ માખણ. પછી એમ લાગ્યું ના આ સ્કીમ બરાબર છે. પછી ફરી ફોન કર્યો, હવે કે 67.5% આયાત કરી બંધ કરી શકો? પાછા પેલા કિકીટ એટલા બધા પ્રસન્ન હતા એને, ઓકે કે તું કે આટલા ચાલશે કે આ ચાલશે, તારે આટલું રાખો. 67.5% આયાત બંધ કરી દીધી. અગેન કેટલી મોટી ગેપ પડે, એક ગેપમાં પાછું અમૂલ માખણ માર્કેટમાં આવી ગયું. સાહેબ એક સ્થિતિ એવી આવી 100% બંધ કરી દીધી કે હવે બહારથી ન્યુઝીલેન્ડથી કોઈ માખણ મંગાવવાની જરૂર નથી, કારણ કે ભારતનું આ અમૂલ ડેરીનું માખણ એ હવે બરાબર છે. હવે પેલા મુંબઈના પેલું પેસ્તનજી વાળું માખણ બંધ થઈ ગયું, પોલ્સનના એ થઈ ગયા. પછી તો 1960 પેસ્તનજી ગુજરી ગયા. એટલે પેસ્તનજી ગુજરી ગયા ને એટલે એમનો મીનુ નામનો છોકરો, એ ઐશોરામી વાળો, અને બીજા કોઠાવાલા એમના જમાઈ. એટલે આ પેસ્તનજીએ શું કર્યું?
2 ડેરી, પટનામાં ડેરી હતી ને આણંદમાં. તે આણંદ ડેરી આપી કોઠાવાલાને, એમના જમાઈરાજને, અને પેલી જે પટના ડેરી હતી એ મીનુને આપી. પણ એ તો કઈ બહુ કોઠાવાલા સાહેબને પણ એટલો બધો રસ નહોતો, અને બધું મીનુને તો આ ડેરી વેચવામાં જ રસ હતો. એ તો સીધો આવીને કે પ્રપોઝલ મૂકી ગયો અહીંયા આનંદ ડેરીમાં કે ભાઈ મારે આ મારી આ જે છે પોલ્સન ડેરી વેચવી છે, એનો તમે ભાવ આપો. તો કઈ બધું 17 લાખની ઓફર આપી અમને અમૂલમાંથી કે 17 લાખમાં અમે ખરીદી લઈએ. તો પેલા મંજૂરી આપી, ખબર નહીં પછી આવા 2 કે 3 વખત આવ્યો, આવે સોદો નક્કી થાય પછી ફરી જાય. બરાબર. એટલે છેલ્લે તો પછી એમને કાઢી મૂક્યો, ભાઈ તું હવે આવીશ જ નહીં, તું આવે છે ભાવ બહુ તૈયાર કરે જતો રહે છે. છેવટે એને શું કર્યું, ખાનગી વ્યક્તિને એ 17 લાખમાં ડેરી આપી દીધી મીનુએ. આ પેસ્તનજી વાળી ડેરી આપી દો. પેલી વ્યક્તિને તો શું હતું કે એનું ડેરીનું વ્યવસાય નહોતો, એને તો ખાલી જમીન જ પૈસા લીધા હતા. હવે સાહેબ આ મોટી પોલ્સન ડેરીનું એક વર્ચસ્વ હતું, એ ડેરી પેલાને તોડી નાખવાની હતી, જમીનમાં બીજું કંઈક બનાવવાનું હતું. એટલે હવે એમાં આ પેસ્તનજીનું સ્ટેચ્યુ હતું. એટલે પેલા મૂળ તો જમાઈ હતો કોઠાવાલા, એટલે એને ખબર પડી કે આ બધું તૂટી જશે ને, આ મારા સસરાએ આટલું બધું ડેરીનું નિર્માણ કરેલું, એની સ્ટેચ્યુ તોડીને તો એને તો શું ખબર રસ, પેસ્તનજીમાં રસ. એટલે એને કોને ભલામણ કરી, સાહેબ કુરિયન સાહેબ, કે આ મારા સસરાનું સ્ટેચ્યુ ત્યાં છે, જરાક એને હોય તમે સાચવજો ને. એટલે કુરિયન સાહેબે કહ્યું, એ સમય મારા દુશ્મન હતા. દુશ્મન મારા તો નહોતા, ડેરીના સર હરીફ હતા. પછી તો એ જ પેસ્તનજીએ સાહેબ આનંદની મુલાકાત લીધી ને ત્યારે એને આશીર્વાદ આપ્યા કે કુદરતની વાસ્તે તું કરે છે ને, ખુદાએ તને મદદ કરશે. આ શબ્દો કોના હતા? પેસ્તનજી. આવું શબ્દ બોલ્યો કે ખુદાઈ કે વાસ્તે તું કરવા ને, તને ભગવાન તને મદદ કરશે તારો ભાવ જોઈને. આ ડેરીની મુલાકાત લીધા પછી તું દુશ્મન રહે દીધા. અને પછી કોઠાવાલાનો મેસેજ આવ્યો કે મારા સસરાના આ છેલ્લા અવશેષો શું છે. તો આ માણસે કુરિયન સાહેબે શું કર્યું, એ પેસ્તનજીનું સ્ટેચ્યુ ત્યાંથી લાવ્યા નેશનલ ડેરી ડેવલપમેન્ટનું જે બિલ્ડિંગ છે ને આપણું અહીંનું, એ બિલ્ડિંગમાં એમને મૂક્યું, એના ગ્રંથાલયમાં આજે પણ છે પેસ્તનજી નું સ્ટેચ્યુ. ક્રેડિટ કોને આપી? છેલ્લે તો એમને કહ્યું કે જસ મળ્યો તો મને જ મળ્યો. બરાબર. એટલે આ ઘટના બની. એટલે પેલી વાત કરું, શાસ્ત્રી સાહેબે કહી તો ગયા કે ભાઈ ભારતમાં અલગ અલગ ડેરી નિર્માણ આપણે કરીએ. પછી તો એમને આ કામ શરૂ કર્યું કે ભારતમાં આ પ્રકારની અમૂલ જેવો પ્રોજેક્ટ આપણે મૂકીએ. પણ એમાં બધા કેટલી બધી પરમિશન લેવી પડે સરકાર સ્તરે, અને એ બધા રાજ્યોમાં ફરવું પડે. એટલે મૂળ એમને મુશ્કેલી તો બહુ પડી પરમિશન લેવામાં, અને આટલા બધા ખર્ચ્યું શું ક્યાં, અને મને મૂળ પેલી બ્યુરોક્રેસીથી કંટાળી ગયા. જ્યાં જાય ત્યાં એમ થાય કે આવું તો એ થતું હશે, આવું કંઈ થતું હશે. હવે આની સાથે બીજી એક મહત્વની ઘટના જોડાયેલી છે, એની પણ થોડી વાત વણી લઉં. એમાં નેસ્લે કંપની આપણે જાણીએ છીએ ત્યારે, બરાબર, નેસ્લે ઇન્ડિયા. હવે થયું શું, એકવાર આમને એટલે કુરિયન સાહેબને દિલ્હીથી, અને જ્યારે પણ તેડું આવ્યું દિલ્હીથી જ આવ્યું. દિલ્હીના કૃષિ મંત્રી મનુભાઈ શાહ હતા. એ મનુભાઈ શાહે કુરિયન સાહેબને સંદેશો મોકલ્યો કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડમાં નેસ્લે કંપની એનો કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ છે, કન્સેપ્ટ દૂધનો, કન્ડેમ દૂધ, એટલે બધું આપણે ઉકાળીને ઠંડુ કરીએ ટાઈપ, એ દૂધનો એક વિચાર છે એમને ભારતમાં મૂકવાનો. જ્યારે આ સંદર્ભે આપણે જવાનું છે, તારે મારી સાથે આવવું પડશે સ્વિટ્ઝરલેન્ડ. તો કે તું એકલો જાય તો વાંધો નથી, કઈ મેં તું કેમ જઈશ. તો ગયા સ્વિટ્ઝરલેન્ડમાં. તો વેવે નામના શહેરમાં એમને એનું એરપોર્ટ હતું, વેવે શહેરના એરપોર્ટ ઉતર્યા, અને ત્યાંથી તેમને નેસ્લે કંપનીના બધા 8-10 વાગતા કરીને લઈ ગયા. અને દૂધની બધી વાત કરવાની હતી કે ભાઈ આ રીતે દૂધ અમે બનાવીશું, કંઈ પ્રોજેક્ટ એમને જ ખબર હતી નેસ્લે કંપની. એટલે બધું સાંભળી લીધું અને બધું પતી ગયું. એટલે હું એવી દેશભાવનાની વાત કરું, સ્વાભિમાન, દેશભાવ, રાષ્ટ્રભક્તિ કેવી હોય એનું ઉદાહરણ આપું છું. એટલે કે સારું, પછી કે બધું તમે કરશો એટલે આ બધું પણ કે મારે હવે એ બધું વિચાર કરો, કેટલી હિંમત. આ બધું સાંભળી લીધું કે ઓકે તમે આ પ્રોજેક્ટ લાવશો તો વાંધો નથી, પણ કે એક શરત છે. એક શરત કઈ? તો કે તમારે આ બધું કરવા માટે કંઈક કન્ડેમ દૂધ માટે એવું છે કે તમારે ખાંડ નાખવાની હોય, બરાબર, દૂધ લાવવાનું હોય. તો ત્યાં બધું ક્યાંથી, તો અહીંથી લાવીશું ને અમે. આ લોકો એવું કહ્યું
આ બધું બનાવીશું ત્યાં, પણ જે કંઈ લાવવાનું મટીરિયલ, જે દૂધની વાત આવી કે ખાંડની વાત આવી કે સિવાય બધા ટીન લાવવાની વાત આવી, એ બધું લાવવાનું ક્યાંથી? તો કે અમે જ લાવીએ ને, તો એ આયાત કરીશું અમે ત્યાંથી. ત્યાં આ બગડ્યા. તો એવું તો કેવી રીતે બને? અમારા દેશમાં તમારે ખાલી વેચવા જવાનું? એવું નહીં કે મારા દેશનું દૂધ પણ મારા દેશનું વપરાશે, મારા દેશની ખાંડ પણ વપરાશે, જે કંઈ મટીરિયલ વપરાવા મારા દેશનું, તમારે ત્યાંથી કોઈ આયાત નહીં થાય. આ શરત માન્ય હોય તો જ હું વાત મૂકું. એટલે કે ચાલો જોઈશું ને, જોઈશું ને હા પાડો તો આગળ વાત કરીએ. ઓકે, કારણ કે આ તો કે લોસ કરો, તમે દૂધ તમારું લાવો તો ખાલી અમારે તમે જે ભાવે વેચો એટલે અમારે એ લેવાનું, એવું તો કેવી રીતે હોય? હું એ રીતે નથી આવ્યો ત્યાં સાંભળવા તમારી વાત. આ એની ખુમારી હતી સાહેબ. પછી બીજો મુદ્દો આવ્યો કે ભાઈ આ બધું કરીશું તો મશીનરી ત્યાં લાવવી પડે, આ બધું ત્યાં તો. હા તો કે વાંધો નહીં, તમે મશીનરી માટે છૂટ, અમારી પાસે મશીનરી નથી, તમે મશીનરી બોલાવો છો. પણ કે એમાં પણ મારી શરત રહેશે. તો શું કે શરૂઆતના તબક્કે તમારા અહીંના જે એક્સપર્ટ એન્જિનિયર જ્યાં આવે ત્યાં આવે અને અમારા ત્યાંના એક્સપર્ટને શીખવાડે. અમારા બધા જે એન્જિનિયરો એમ થાય કે ના હવે આવડી ગયું છે, તમારા બધા એક્સપર્ટને પાછા બોલી લેવાના. એક પણ એક્સપર્ટ તમારું ત્યાં નહીં હોય, બધા અમારા ભારતીય હશે. બીજી શરત પણ કડક. કોઈ આ તો પછી પેલા જે નેસ્લે કંપની મેનેજર હતો ને એને કે ભાઈ એ દેશીઓનો તો કેવી રીતે ફાવે? આવું ભલે મોટા આક્રોશ સાથે શું બોલ્યા તમે કે આ બધું દેશીઓને તો કેવી રીતે ફાવે? દેશીઓને કેવી રીતે આવડશે? હવે દેશીઓ બોલે એટલે એને પારો આસમાને ચડી ગયું. આ તો મારા દેશનું અપમાન તમે કરો છો. દેશીઓ એટલે દેશીઓ પર ફોકસ કરવા માટે. પેલા કે મિસ્ટર તમે અત્યારે જે વાત કરો દેશી જોડે જ વાત કરો છો. અને તમારે જે કંઈ વાત હવે પછી જે કંઈ વાત કરવી પડશે ને એ દેશી જોડે જ કરવી પડશે. આમ કડક ભાષામાં કહીને કે મારે આ તમારી સાથે કોઈ ડીલિંગ કરવું, તમારી 100 વાર ઘરે જ હોય તો મારા દેશમાં આવજો, મારી શરતો માન્ય હશે તો, બાકી તમારી આ કંપની અને મને મંજૂર નથી. આવી ગયા સાહેબ પાછા. આવીને પેલા મંત્રીને કહ્યું શું કર્યું તે? એમને ખબર હતી કે આ કંઈક તો કરીને આવશે જ એની મિજાજ પ્રમાણે. કે કહી દીધું મેં, આ તો કે આપણને બધું શોષણ કરવાની વાત કરતા હતા. બધું જ એમનું તો આપણે શું આપવાનું? આપણે ખાલી ઇન્ડસ્ટ્રી આપીને આપણું બધું પોલ્યુશન બગાડવાનું અને દેશને હુંડિયામણ કેટલું જતું રહે. આ મેન આપણે તમને પોસાય તમે કરો, મને મંજૂર નથી. તો કે તને ના પોસાય અમને તો શું પોસાવાનું છે? સાહેબ એ આવે પછી તરત એમને શું કર્યું કે આ કોન્સેપ્ટ આપણે કેમ ના કરીએ? તેમને નેસ્લેની સ્વિટ્ઝરલેન્ડમાંથી આવ્યા પછી તુરંત એમને બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો કે આપણે પણ આ પ્રકારનું દૂધ બનાવવાનું. અને એવું કહેવાય છે કે સાહેબ એ કંપનીવાળા, નેસ્લે કંપનીવાળા સાહેબ જોવા માટે અહીં આવ્યા હતા આનંદ ડેરીમાં કે તમે કેવું દૂધ બનાવો છો, જે શરૂઆત કરી આમ તોર સાથે. પછી બીજી વાત તમને એની સાથે કરું કે એ જ્યારે પેલું આનંદ ડેરી થઈ ગઈ તૈયાર, એટલે ભાઈ સતત 24 કલાક ડેરી હોય એટલે આમ આટો મારે એમનું ગમે ને માણસને કે બાબુ સરસ, ચલો આપણું કેમ્પસ સરસ થઈ ગયું થઈ ગયું. હવે એમાં એવું કે એ ત્યાંનો એક કર્મચારી ડેરીના કેન પડ્યા હોય ને એ કેનમાંથી બિચારો દૂધ પીતો હતો, એટલે ક્રીમ, આમ દાઢીવાળો કે મૂછોવાળો માણસ હતો ને, અને મને જોઈ ગયો, હું આમ સામેથી જ જતો હતો. હવે એને કેન ખોલ્યું, એમાંથી એને હાથમાંથી પીધું, આ બધું એને જોયું કુરિયન સાહેબે. બાજુ ઊભા હતા, હું તો સ્વીકારી જ નહીં શકું કે મેં નથી પીધું. તો બિચારો શું બોલે કે સાહેબ મેં નથી પીધું, એમ કે બિચારું હાથ જોડીને ગરીબ થઈને મને પગે લાગવા માંડ્યો. એને મેં કશું જ ના કહ્યું, સારું તો કે બંધ કરી દે. બીજા દિવસે મારું બોર્ડની મીટિંગ કરી, બોર્ડ ઓફ મેનેજમેન્ટની, અને કહી દીધું કે ભાઈ આ દૂધમાં આપણા દૂધના કર્મચારીનો ભાગ ખરો કે કેમ? પછી આ ઘટના કહીએ એમને કે એને ક્યારે દૂધ પીધું હશે, એને ભૂખ લાગી હશે, એનો આ હિસ્સો ખરો કે કેમ? હવે આજથી હું કહું છું કે આપણા જે ડેરીમાં જે કંઈ કર્મચારીઓ કામ કરે છે એમને દિવસમાં 1.5 લીટર દૂધ ફ્રી ઓફ કોસ્ટમાં આપવા, જ્યાં સુધી નોકરી કરે. કેમ કે આ દૂધનો હિસ્સો ખેડૂતોનો તો છે જ, આપણે બધા ખેડૂતોના સેવક છીએ, એટલે એમનો પણ આ દૂધમાં ભાગીદારી ખરી કે કેમ? અને એ દિવસ એવું કહેવાય છે કે કુરિયન સાહેબે એક ઠરાવ જ પાસ કરી દીધો કે કર્મચારી જે હોય તે એને જે કંઈ કામ કરો તેની ઈચ્છા પ્રમાણે સવારે કે સાંજે એને 1.5 લીટર દૂધ ઘરે લઈ જવાની પણ છૂટ, એટલે પીવાની છું, મતલબ એને વાપરે. આવું એક એમને વિચારે, એ ઘટનામાંથી એમને સ્ફૂર્ણા મળી. અગેન પેલી વાત ઉપર આવી છે તો પેલી દેશમાં બધી ડેરીઓ ઊભી કરવા માટે યુનિયન તો ઊભું કરવું પડે. એટલે 1968-65માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના કરી, કારણ કે એમાં તો આખા દેશને જોડવાની વાત હતી.
નેશનલ ડેરી ડેવલપમેન્ટની રચના કરી, પણ ત્યાં ભાઈ શરત એવી જ કરી કે બધું હું કરીશ ખરો, પણ એનું કેન્દ્ર આણંદ રહેશે, હું ક્યાંય નહીં જાઉં. હું તો દિલ્હી જઈશ કે કોઈ જગ્યાએ દેશના કોઈ પણ સ્થળે મારી જવાની તૈયાર નથી. મારી 2 શરતો, હું એક તો આ મારું આપણે જે કંઈ કરીએ એનું મુખ્ય કેન્દ્ર જે HO કહેવાય ને, હેડક્વાર્ટર રહેશે આણંદ, અને હું રહીશ તો રહીશ ખેડૂતનો જ સેવક રહીશ, સરકારનો સેવક ક્યારેય નહીં રહું. સાહેબ એનું જીવન પર ક્યારેય સરકારી નોકરી ના કરી, હું ખેડૂતનો જ સેવક રહીશ, અને પગાર હું લઈશ એટલે મારે જે જોઈએ એટલો જ લઈશ. પગાર એટલે કંઈ બધા હાઈ સેલરીની વાત જ નહીં. પગાર મને મારો ઘર ખર્ચનો થાય એટલો પગાર લઈશ, ખેડૂતનો સેવક રહીશ, અને જે કંઈ પ્રવૃત્તિ કરીશ એ આણંદમાં રહીને કરીશ. એટલે આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું બનાવીને, એ બનાવી તો ક્યાં બનાવી? આણંદ જ બનાવી. આજે પણ એ ઇન્ડિયન ડેરી બોર્ડ બનાવ્યું. પછી તો શું થયું કે પેલું ફંડિંગ આવવા મળ્યું વિદેશોમાંથી, એટલે બધું એના માટે પેલા વહીવટી પ્રશ્નો ઊભા થવા મને બીજું એક ફંડ બનાવ્યું ફંડિંગ માટે, IDB, ઇન્ડિયન ડેરી બોર્ડ. એ પણ એનું હેડક્વાર્ટર ક્યાં બનાવ્યું? તો ક્યાંય બનાવ્યું. એટલે આ બધું બનાવતા એમને 1968માં સાહેબ ઓપરેશન ફ્લડ નામનું એક પ્રોજેક્ટ શરૂ કર્યો. ઓપરેશન ફ્લડ. એટલે ઓપરેશન ફ્લડની વાત એવી છે કે ઓપરેશન એટલે દૂધનું આમ ફ્લડ એટલે નહીં પૂર આવ્યું, દૂધનું પૂર લાવી દેવાનું. એ મિશન મને હાથ ઉપર લીધું, અને ભારતભરમાં અલગ અલગ આ રાજ્ય જેને શરૂઆતમાં તો કોઈ બહુ વિરોધ કર્યો. દિલ્હીમાં પ્રબળ વિરોધ થયો. દિલ્હી મિલ્ક જે મુંબઈ મિલ્ક સ્કીમ હતી ને, એવું દિલ્હી મિલ્ક સ્કીમ હતી. અને એ જોયું તો એ તો શાસ્ત્રી સાહેબે કહ્યું હતું, તો આ તું જોતો ખરો, આ તો સરકારી તંત્ર છે, એમાં ક્યાં મારે જોવાનું છે, ક્યાંથી ક્યાં મેળ પડે? એ સત્તા પહેલાં મને આપો, એક વાત. અને નંબર 2 કે હું જે નહીં કહું એને છૂટા કરો તો હું આવું. કોઈ સરકારી નહીં, સહકારી માણસ સાથે ચાલશે. એક જ મિશન. પણ આ માણસ એટલો બધો સાહેબ કામમાં પરિણામદાયી માણસ હતો. કોઈ મુખ્યમંત્રી હોય કે કોઈ સચિવ હોય કે કોઈના ખાતાના મંત્રી, સાહેબ 1-2 મંત્રીઓ સિવાય, એક જીવરામ હતા અને બીજા એક સિંઘ સાહેબ કરીને હતા. એ 2 સાહેબો, 2 મંત્રીઓ હતા. એ સિવાય બાકીના કોઈ મંત્રીએ કુરિયન સાહેબને વિરોધ એ રીતે નથી કર્યો. એટલે ઓપરેશન ફ્લડ યોજના અમે શરૂ કરી મોટા પાયા 1968માં. અને એમાં એટલું બધું લક્ષ્યાંક આપણે દૂધનું 1970માં એ લક્ષ્યાંક એટલું બધું ઉમેર કર્યું કે સાહેબ આપણે પેલા USA બીટ કરી દીધું. અને એવું કહેવાય છે કે 1970માં ભારત દૂધમાં સ્વાવલંબન થઈ ગયું. અને નાવ વી આર ટોપર. આજે મિલ્ક પ્રોડ્યુસમાં આપણે ભારત એક સમયે US હતું, આજે વી આર ઇન ધ ફર્સ્ટ બિકોઝ ઓફ ઓપરેશન ફ્લડ. અને આખા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને પછી તો અલગ અલગ બધા દરેક રાજ્યમાં આવા પ્રકારના બોર્ડ, સહકારી મંડળી, એટલે આખા ભારતમાં સહકારી મંડળીનું આમ દૂધ મંડળીનું જન આંદોલન છેડી દીધું. અને લોકોને જેમ જેમના ફાયદા જણાતા ગયા. અને બીજું તમને કહું, આ બધા ફાયદા પાછું કેવળ દૂધના નહીં, એની સાથે કેટલી બધી બાબતો જોડાયેલી છે. એક તો સશક્તિકરણ આવી ગયું, સ્ત્રી સશક્તિકરણ. કારણ કે કોઈ પણ સ્ત્રી સાહેબ આજે તમે જો, હું મારી વ્યક્તિગત જીવનની વાત કરું ને, કે હું પોતે પણ ખેડૂત અને મારે ત્યાં પશુપાલન વર્ષોથી વ્યવસાય. આજે અમે આ જે અધ્યાપનના કે આ ક્ષેત્રમાં આવ્યા ને, કારણ કે અમે પણ ખેડૂતો હતા, એટલે ખેડૂત એવી મોટી આવક નહોતી અમારે. 5 સંતાનો હતા માતા પિતાને, એટલે બધાને આટલું શિક્ષણ આપી શકે. પણ અમારે ત્યાં દૂધનો હંમેશા વ્યવસાય ચાલુ. ખેતીની આવક તો બરાબર છે, અનિયમિત આવક, પણ દૂધ અમારે ઘરે દૂધ ભેંસોની ખરે એવરેજ સંખ્યા 5-7ની રહેતી. એટલે એ દૂધની જે આવક થતી ને, એ નિયમિત આવક થતી. દર અઠવાડિયે પૈસા આવે. એટલે અમને ભણાવ્યા તો લગભગ અમારે પેલો પૈસા જ્યારે મંગાવીએ ને ફાધર પાસેથી, ત્યારે એ વ્યવસ્થા દૂધને એમાંથી થઈ જાય કે દૂધનો હપ્તો આવવાનો છે. એટલે અમે આ જે કંઈ લાલા પીળા જે કંઈ છીએ એ બિકોઝ ઓફ ધેટ ડેરી, દૂધ સહકારી મંડળી. એટલે સશક્તિકરણ આવી, હિંમત આવી ગઈ. કંઈ પણ તમારે કરવું હોય હપ્તો આવશે ને. મોટા ભાગના તમે જો હપ્તો આવશે, હપ્તો એટલે ડેરીનો હપ્તો. એટલે નિર્ધારિત નિયમિત આવક શરૂ થઈ ગઈ. બીજું એ સિવાય તમને બીજું કહું કે આપણે ત્યાં ડેરીઓનું શોષણ બહુ થતું. પ્રાઇવેટ ડેરીઓમાં દૂધ લેવા જાઓ, આપવા જાઓ એટલે મનસ્વી ભાવ. હમણાં વાત કરીએ પોલસર જેવા ભાવ કે ભાઈ આજે આમ છે. તેને જ્યારે દૂધની જરૂર ના હોય ત્યારે ખમે તેમ પાછા મોકલી દે, ભાઈ તમારું દૂધ ખાટું થઈ ગયું, દૂધ બગડી ગયું, આમ થઈ ગયું, વાસ મારે છે. અને ભૂલ આપે, પેલું મૂળ એમને કંઈક સ્કોપ નહોતો એટલે. અને બિચારે બાપડા થઈને દૂધ આપવા જવું પડે. ભઠ્ઠાઓ હતા માવાના, એ પણ આવું કરે.
એટલે મોટા ભાગના દૂધ ઉત્પાદકોનું મેક્સિમમ શોષણ કરેલું. પણ આ સહકારી ડેરીઓ આવી ગઈ ને એટલે શું થયું, એ પ્રથા બંધ થઈ ગઈ મોટા ભાગના. કારણ કે અને બીજું સહકારીનો કોન્સેપ્ટ એ છે કે લોકો વડે લોકો માટે લોકો દ્વારા તરતી યોજના, એમાં કોઈ બીજું વ્યવસ્થા છે જ નહીં. ગામના લોકો જ એવી વ્યવસ્થા તંત્ર ચલાવે, જિલ્લા સ્તરે એમાંથી અહીંયા આવે, એમાં કોઈ વચીટિયાઓ જ નથી. અને જે કંઈ નફો થાય નુકસાન થાય એ દૂધ ઉત્પાદકોનું. વધારો મળતો અમને આજે પણ વધારો મળે છે. એટલે પછી મંડળીનો નફો નુકસાન વેચાય ને, વર્ષે ઓડિટ થાય હિસાબો, એટલે પછી શું થાય, મોટે ભાગે નફો જ આવે. એટલે એને વધારો કહેતા અમારે ત્યાં. તો સાહેબ વધારામાં તો કેટલાકના ઘર બંધાઈ જાય, કેટલાકના લગ્ન થઈ જાય, કેટલાકના ત્યાં નવા વસ્તુ આવી જાય વધારામાં. આખા વર્ષનો પછી જે ડેરી પ્રોફિટ કરે ને બધી મંડળીઓ સરખા ભાગે પૈસા વેચી લે. કોને 30,000 ચાલે, લોકોને આવે દિવાળીની આસપાસ જ આવે, બધાને દિવાળી થઈ જાય. બોનસ. યસ. અને ભારતની અને ગુજરાતની સાહેબ સ્ત્રીઓને કેટલી સરસ, મારી બા મધર જે છે એ તો સંપૂર્ણ આમાં દૂધમાં એ વ્યવસાય સાથે જોડાયેલી. એવી તો ગામની બધી સ્ત્રીઓને આ લોકો શું કરે, દૂધ ઉત્પાદકોને પછી એને પ્રમોશન મળે વ્યવસાયને ઇન્સેન્ટિવ આપવા માટે અલગ અલગ શહેરોમાં પ્રવાસ માટે મોકલે. વર્ષમાં એકાદ વાર પ્રવાસનું આયોજન કરે. હવે સ્ત્રીઓ તો જાય નહીં ઘર છોડીને, એટલે પછી કોણ મોકલે, એમના પુરુષોને મોકલે. તમારા ફાધરે એ સમય એવું કહેતા કે લગભગ અડધું ભારત તમને ડેરી બતાવ્યું. દર વર્ષે આવું કોઈ દર વર્ષે કે 2-3 વર્ષે આયોજન થાય તો મોટે ભાગે પુરુષો જાય એમાં. એ આખું અમારું ગામ મોટા ભાગના જ્યારે ડેરીના જે સભાસદો હોય ને એમનું આયોજન હોય ઘરે. અમારે ત્યાં મને યાદ છે કે અમારા ઘરમાં દૂધની એક આવી હતું મોટી કેન જેવું. આમ નવાઈ લાગે, ડેરી ફ્રી કોસ્ટ, બધા દૂધ ઉત્પાદકો ડેરી ફ્રી ઓફ કોસ્ટમાં આપે, દૂધ ભરવાના વાસણો આપે, કોઈ મોટું ડેક આપે, મજા આવે જોવાની. પછી દિવાળી પર પેલા કેલેન્ડર આપે. એ સમય આપણને લાગે કે હા કેવું ડેરી આપણને આપે છે. પછી ડૉક્ટરની સગવડ આપી કે કોઈ ઢોર-ઢાંખર બીમાર પડે છે તો તમારે પશુ ચિકિત્સક આવી જાય અને તમારે ત્યાં સારવાર આપી જાય. પછી વીમો લે ડેરી, કાલે કોઈ તમારું ઢોર-ઢાંખર બીમાર પડે, મૃત્યુ પામે તો શું થાય માણસ, તો એનો વીમો ડેરી ભરે, એનો જે પ્રીમિયમ ડેરી ભરે, અને એટ અ ટાઈમ તમને સગવડ મળી જાય, પૈસાની સગવડ મળી જાય. તો સાહેબ આ બધી ધીમે ધીમે લોકોને સાહેબ ખબર પડે કે સાહેબ પ્રાઇવેટ ડેરીવાળા ભલે ₹2 વધારે આપતા હશે પણ આ બધું કંઈ આપતા જ નથી. અને એ તો ક્યારેક ના આપે, ઈચ્છા પ્રમાણે આપે. ડેરી તો ડેરી છે. એટલે બેનિફિટ જેમ જેમ થતા ગયા એમ લોકો જોડાતા ગયા કે ના આ વાત. તો ધીમે ધીમે અમારા ગામમાં હું યાદ કરું છું, મને તો યાદ છે અમારા ગામમાં સાહેબ 2 પ્રાઇવેટ ડેરી, એક સરકારી ડેરી અને 2 ભઠ્ઠા હતા. આ હું મારી પ્રાઇમરી સ્કૂલની વાત કરું છું, એ સમય મને યાદ છે. ડેરી હતી પણ પાપા પગલી હતી. પણ જેમ 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 લોકોને સાહેબ આજની સ્થિતિ એવી છે, ન તો એક ભઠ્ઠો છે, ન તો એક પ્રાઇવેટ ડેરી છે, એક ને એક માત્ર એ છે તો આ છે. અને 2 એ ગામ એક છે પણ 2 ડેરી બનાવવી પડે, કારણ કે ગ્રામ્ય વિસ્તાર મોટું છે તો પરા વિસ્તારની એક જ ડેરીમાં પેલું દૂધ સપ્લાય કરવામાં ભીડ થતી. તો આજની વ્યવસ્થા એવી છે કે ભાઈ એ પરા વિસ્તારની ડેરી અલગ, ગ્રામની અલગ. કેટલું મોટું 40-50 કેન દૂધ એક ટંકનું આવે, 2 ટંકના 80, એક કેનમાં 40 લીટર આવે, કેટલું દૂધ થયું. પછી બીજી વાત, સ્ત્રી સશક્તિકરણ થયું, ઘરમાં પૈસાની આ વાત થઈ. બીજો નંબર છે કે ત્યાં આ જે સહકારી ભાવના છે, એટલે તમે જે પેલા ભેદભાવો છે નિર્મૂળ થઈ ગયા. આપણે ત્યાં તો કેવી જડતા હતી, ધર્મના ભેદભાવો ને, વર્ગના ભેદભાવો ને, જાતિના ભેદભાવો, જ્ઞાતિના ભેદભાવો ને. આમાં તો શું સહકારી દૂધમાં હું બ્રાહ્મણ છું તો દૂધ આપવા ગયો તો મારી આગળ કોઈક માનો કે દલિત મિત્ર બેઠ ઊભો હોય તો એ પણ ઊભો રહે, એને કંઈ અલગ લાઈનમાં કે સ્ત્રીઓ છે અલગ લાઈનમાં, એવું નહીં, બધા સૌ સરખા, બધાનું દૂધ ભેગું થાય. બધા દૂધે ભેગું થાય. આજે હું દૂધ માલે હું કેટલાક એવા દૂધ લેવાય આવે તો એને એ જ દૂધ એમાંથી જ મળે, જે દૂધ બધા દલિતનું દૂધ હોય ને બ્રાહ્મણ હોય એમ બધાનું દૂધ ભેગું થાય, જે લોહી એક તો દૂધે એક. એટલે ભેદભાવ પણ નહીં, બેનિફિટ તો કોમન. સાહેબ એ કેટલી વાત મોટી થઈ ગઈ ભાવના, એ તમારે આ વસ્તુ કેટલી એ છે. એટલે એવા તો અનેકો ફાયદા આરોગ્યની દ્રષ્ટિએ, ઢોર-ઢાંખર બીમાર પડે છે, આ છે, આવા તો અનેકો. એટલે એને બીજું તમારામાં અમે હું કહું છું બહાર અભ્યાસ કરવા માટે આવે તો એ સશક્તિકરણ અમારું પણ તો છે, પરિવારનું સશક્તિકરણ નથી. કેટલા બધા એને આડ ફાયદા કેટલા બધા. આજે એક વ્યક્તિને તમે દૂધની આવક થઈ, તમે ભણવા મોકલ્યો, એ ભણ્યો તો એના પરિવારને ભણાવે, બીજું આજે મારો દીકરો વિદેશ ભણે છે તો એનું સોર્સ તો મારા ગામડાનું દૂધ છે. કેમ અમે નાના હતા ને ત્યારે અમને પેલું મારી મમ્મી બધાના ગામમાં મોહલ્લામાં રમતા હોય ને છોકરા ખબર નાના સોગન ખાય કે સોગન ખા, ત્યાં નથી કર્યું, એટલે અમને કહેવામાં આવતું
કે બેટા આ બધું રમતા હોય, સોગન ખાવાના નહીં ખાવાના, અને કદાચ ખાવાના હોય તો ભેંસના નહીં ખાવાના. આવું એ સમય બાળ માનસમાં ઉતારી દીધેલું. કોઈએ કે ભેંસના અને બળદના સોગન નહીં ખાવાના. પેલા અમારા ખાજો, આવું કે માતા પિતા અમને કે અમારા ખાજો, ભેંસના બળદના ના ખાતા. આપણે એ ટાઈમે બાળ માનસમાં ભેંસનું શું ખબર. અને નામ હોય પાછું, ભેંસ નહીં કહેવાનું. એની કોની ચાંદની નામ હોય, કોની આંચળી નામ હોય, દરેક ભેંસના નામ હોય. એટલે ભેંસ એટલે સાહેબ પરિવારનું સદસ્ય. ભેંસની સાથે વાત કરે ને આમ નેરેશન કરે ને ગામડામાં, તમને લાગે આ ભેંસની વાત કરે છે, કોઈ પરિવારના સદસ્યની વાત. એટલું બધું અનુબંધ. પેલું ધનતેરસે ધન પૂજવાનું હોય ને સાહેબ, ધનમાં તો શું પૂજવાનું? એ ગાયો ભેંસો, મોટે ભાગે ભેંસો હતી. મહેસાણામાં ભેંસોનું પ્રચલન. એ ભેંસને દિવસ શણગારવાની, નવડાવવાની, ને એના શીંગડામાં તેલ લગાવવાનું, ને પેલા એના એ કરવાના, ને રંગવાના, રંગવી છે. કેટલું ભેંસને આમ સુંદર લાગતી હોય, ગમે. ભેંસ સાથે તાદાત્મ્ય હોય. એ તાદાત્મ્ય કયું હતું કે આ છે તો આપણે છે. તો પછી ખબર પડી ભેંસના સોગન કેમ નહીં ખાવાના, કે ભાઈ ભેંસના સોગન ખાવાનું તો વાતમાં ખોટા હોય, અને ભેંસને કંઈક થઈ જાય, ને માની લો કંઈક થઈ જાય તો પછી આપણું જીવન વ્યવસ્થા શેને ચાલે? જીવન દોરી તો ભેંસ છે આપણી. આ જે રોજીરોજની વ્યવસ્થા કોણ ચલાવે? ભેંસ તો ચલાવે છે. એટલે ભેંસ બીમાર થાય તો ઘર બીમાર થાય. એટલે મહેરબાની કરીને ભેંસને, કે બળદ પણ એ જીવન દોરી હતું. બળદ અને ભેંસની જોડી એટલે વ્યવસ્થા. ભારતનું અર્થતંત્ર એટલે બળદ અને ભેંસ, બે બળદની જોડી અને ભેંસ ગાય. કહેવાય ગંગા ગાય ને ગામ, એટલું ભારત, એટલું હતું. એટલે ઓપરેશન ફ્લડ શરૂ થયું 1970 આપણે દૂધની બાબતમાં સાહેબ સ્વાવલંબન થઈ ગયા. એમ એક પડા, અને બધાના સતત કુરિયર સાહેબ, એક પ્રોજેક્ટ, બીજો પ્રોજેક્ટ, ત્રીજો પ્રોજેક્ટ. અને વાહ બાબુ લાગી આખા ભારતમાં કે ભાઈ ભારત. હવે શું થયું? પછી તો નામના એટલી બધી વધી ગઈ, તો પછી એમને પાકિસ્તાને કહ્યું કે ભાઈ અમારે પણ આ જેમ આ ઓપરેશન ફ્લડને કારણે આત્મનિર્ભર બન્યું, તો અમે કેમ ના બનીએ? એટલે એ લોકોએ નહીં સામે 1982, હવે હું ધીમે ધીમે આપણા અંત તરફ જઈએ. 1982ની આસપાસ એવું થયું કે પાકિસ્તાને પણ આ વાત કરી, કોરિયનને વાત કરી કે ભાઈ અમને પણ આ વિચાર તો આપો. પણ એ ટાઈમે આપણા સંબંધો સારા નહોતા, પાકિસ્તાન ભારત સંબંધો. એટલે કે મારાથી અહીંથી અવાય પણ નહીં, અને હું આવું પણ નહીં. તમારે આપણે વાત કે એને રાષ્ટ્રભક્તિથી ભરપૂર હતા, એમ કે તમારે ત્યાં હું આવતો હોઈશ, કરો તમારી રીતે કરવું હોય એમને ના પાડી. પણ એમને બધું વિશ્વ બેંકમાં પ્રપોઝલ મૂકી. સાહેબ વિશ્વ બેંક એવું કહ્યું કે આ બધું બરાબર છે, પણ તમે ભારતના પેલા વર્ગીસ કુરિયનની નેતૃત્વ હેઠળ તો કરતા હોય તો મંજૂરી આપે. વિશ્વ બેંક એવું કહ્યું આ ફંડિંગ પાસ કરીએ, પણ એમાં જે કંઈ લીડરશિપ લેવાની હશે, કોને લેવાની છે? કુરિયને. તમે પહેલાં કુરિયનને મળી લો. અગેન કુરિયન પાસે વર્લ્ડ લેવલે સાહેબ, વર્લ્ડ બેંકે કહ્યું ફંડિંગ લેવું છે તો રિપોર્ટ તો વર્ગીસ કુરિયનનો જ જોઈશે. અને 1964 ડોક્ટર વર્ગીસ કુરિયન કહેવાય, મિશિગન યુનિવર્સિટીમાં ડોક્ટરેટ થાય. પાછું એમને પાકિસ્તાન જવાનું થયું. આ સંદર્ભે ગયા, બધું જોયું, પણ એમને જોયું કે તમારી વ્યવસ્થા એટલી બધી છે નહીં, તમે આવું કરી શકો. એટલે પછી નો ડાઉટ એમને બધા જે કંઈ સજેશન આપે સારા જ આપે, પણ પેલા લોકોએ સ્વીકાર્યો ખરે, અને પછી બધું આટલું બધું અમારાથી નહીં થાય, તો પછી કે બરાબર છે. પણ કંઈ એ ત્યાં પછી ચાલુ ન રહ્યું. 1990માં જ્યારે નરસિંહ રાવ આવ્યા, તો એમને પછી એને શ્રીલંકાની ડિમાન્ડ આવી કે ભાઈ અમારે પણ આ પ્રકારનું ઓપરેશન ફ્લડ જેવું અમારે પણ કરવું છે. તો નરસિંહ રાવ એ ટાઈમે વડાપ્રધાન હતા, તો એમણે કહ્યું કે તમે શ્રીલંકામાં જાઓ અને એ લોકોને જે કંઈ તમારું માર્ગદર્શન જોઈએ તમે આપો, અને આપણા દેશ વતીથી આટલું મોટું સારું કામ કરે છો તો તમે, એ તો સ્વાભાવિક છે. ત્યાં પેલી ફરી નેસ્લે કંપની આડી આવી. ફરીથી ભેટો એને, કારણ કે શ્રીલંકામાં એવું હતું કે બધી દુનિયાભરની મલ્ટીનેશનલ કંપનીઓ હાવી હતી વ્યવસ્થા ઉપર. એટલે એમને પોતાનું જોઈતું હતું. એટલે ત્યાં જઈને પેલા શ્રીલંકનના જે બધા અધિકારીઓ મળે, પહેલી મીટિંગમાં કે પેલા બધા તમારે ઇન્ટરનેશનલ સપ્લાયર બંધ કરશો તો તમારે ત્યાં સહકારી પ્રવૃત્તિ શરૂ થશે. એમાં નેસ્લે તો હદ વટાવી શકે. ત્યાં પાછું ફરીથી નેસ્લેની એમની સાથે એન્કાઉન્ટરિંગ થયું, અને એ જ થયું આ સ્ટાઇલમાં કે તમે કેવી રીતે કોઈ દેશ માટેની તમે કામના કેવી રીતે, તમે પોતે આમાંથી કંઈ બચાવતા જ નથી, દેશ શું વિકાસ કરશે? ખ્યાલ એવું ને એવું ગ્લાસ્કો કંપની સાથે નતો, એ બેબી ફૂડ બનાવતા હતા. એમાં પણ સાહેબ પછી બેબી ફૂડ બનાવ, આમને શું કર્યું, જ્યાં વાંધો પડ્યો ત્યાં અમૂલ નથી, ગ્લેક્સો વાળાએ બેબી ફૂડનો પ્રોજેક્ટ શરૂ કર્યો.
બેબી ફૂડમાં 5 વસ્તુ હતી. અમૂલે બેબી ફૂડ શરૂ કરી દીધું. પનીર બનાવવાનું શરૂ કર્યું. એટલે આજની સ્થિતિ એવી છે, આજે તો લગભગ 40થી વધારે સાહેબ મેન પ્રોડક્ટ અમૂલ બનાવે. 40 અને 40થી વધારે દેશોમાં આપણે સપ્લાય કરીએ છીએ. આપણને ગૌરવ ક્યારે થાય કે હું હમણાં વેકેશનમાં યુએસ ગયો હતો. એટલે આપણે પેલા ઇન્ડિયન ગ્રોસરીમાં અને ત્યાંના વોલમાર્ટમાં આમ પેલી ખરીદી કરવા ગઈ તો સાહેબ ત્યાં આપણને આમ ગદગદ ક્યારે થાય કે અમેરિકા જેવો દેશ, એમાં વોલમાર્ટ જેવો મોટો મોલ અને એમાં ડેરી પ્રોડક્ટમાં સાહેબ ત્યાં લખ્યું હોય તો અમૂલ. સાહેબ કેટલું તમને અમૂલની પેલી બોટલ પકડો તમને કેવું ગૌરવ થાય. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ફિલિંગ ત્યારે કે ક્યાં છે અમૂલ. મોટા મોટા હોર્ડિંગ લાગેલા હોય. અમેરિકામાં પણ મોટા મોટા અમૂલના હોર્ડિંગ લાગે. તમને લાગે છે આપણે એ ધરતીના છીએ. 1976માં પછી પેલું એને દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ અને એ સમયે આપણી પાસે સંસાધનો મર્યાદિત હતા. આ બધા મીડિયાનું હતું નહીં. તો પછી એમને વિચાર એવો આવ્યો કે આપણે પેલા નાની નાની ડોક્યુમેન્ટરી બનાવતા. પણ એ ડોક્યુમેન્ટરી તો એનું સ્તર કેવું નાનું હોય એટલે કે બધા દેશના દરેક ખૂણે એ વસ્તુ ના જાય. તો એ વિચાર પણ કુરિયન સાહેબને કે એક ફીચર ફિલ્મ બનાવી આપણે ફિલ્મ. તો 1976માં મંથન નામની ફિલ્મ બનાવી છે. જોજો બહુ સરસ પિક્ચર છે. સ્મિતા પાટીલ ને ગિરીશ કર્નાડ, ઓમ પુરી ને નસરુદ્દીન શાહ એનું એક ફિલ્માંકન. કેટલું સરસ. એ ફિલ્મ એટલે આના પર આધારિત છે. આપણે જે સ્ટોરી કરી ને બધી દૂધ ઉત્પાદકોની સામે પેલા પ્રાઇવેટ ડેરી વાળો કેવું શોષણ કરતા અને એ આખો વિચાર એ મંથન પિક્ચરમાં આ રીતે છે. શામ બેનેગલે પિક્ચર બનાવ્યું છે. અને વિજય તેંડુલકર ઊંચા ગજાના નાટ્ય લેખક સાહેબ એ બધું કાંઈ આ પણ કેવી પ્રેરણા. એ વિજય તેંડુલકરે ગુજરાતના ગામડે ગામડે ફરીને લોકોને મળીને સાહેબ એનું લેખન કર્યું છે. એનું સ્ક્રિપ્ટ રાઇટિંગ અને ફિલ્માંકન કર્યું આમને. અને કલાકારો પણ ક્યાં ઊંચા ગજા. સ્મિતા પાટીલ, નસરુદ્દીન શાહ. તમે જોજો, મજા આવશે જોવાની મંથનનું પિક્ચર. યુટ્યુબ પર હશે. છે આજે પણ ઉપલબ્ધ છે. 2 કલાક ને 8 મિનિટનું છે પણ મજા આવશે જોવાની. એટલે 1976માં એવું થયું. પછી એમને એક વિચાર એવો આવ્યો કે આ બધું તો બરાબર. પછી તો બહુ સરસ આખી ભૂમિકા વિદેશોમાં અને આપણે તો ટોપ પર આવી ગયા. એટલે આમ જગતભરમાં કુરિયન સાહેબ થઈ ગયા. અને અહીંયા ત્રિભુવન કાકા અને પછી 1963માં તો મેગ્સેસે એવોર્ડ મળ્યો કે લીડર ઓફ કોમ્યુનિટી લીડરશિપ માટેનો. 1965માં આમને પદ્મશ્રી એવોર્ડ મળે. સરકાર પણ આટલું બધું કામ કરે કોણ સન્માનિત ન કરે. ભારત સરકારે પણ 1965માં પદ્મશ્રી, અગેન 1966માં અને પદ્મભૂષણ અને પદ્મભૂષણ અને 1999માં પદ્મવિભૂષણનો સન્માન ત્રણેય એમને પ્રાપ્ત કરે. એ સિવાય ભારતભર અને વિશ્વને કુલ મળીને 110 એવા ઊંચા ગઢના અને દરેક એક હરિદ્વારની એક આપણી હિન્દુ સંગઠનની સંસ્થા સમન્વય નામની એક એમને મોટો એવોર્ડમાં આપ્યો. એમની ખ્રિસ્તી સંસ્થાઓએ પોતે નાસ્તિક હતા, પછી નાસ્તિક થઈ ગયેલા. પણ એ દેવળોવાળા ખ્રિસ્તી દેવળો પણ એમના અલગ અલગ મેડલ કે તે કેવું મોટું કામ કર્યું છે. ભલે તું ખ્રિસ્તી એમ નથી પાછું. ખ્રિસ્તી ફિલોસોફી કે આઈડિયોલોજી સાથે એને કાંઈ લેવા દેવા નહીં. કેટલું મોટું કામ. એવા સન્માન પણ એમને આપ્યા. એટલે એવું કોઈ સન્માન બાકી નથી એમને ન મળ્યું હોય. પછી એમને વિચાર આવ્યો કે ચાલો આ તો બરાબર છે. હવે હું ધીમે ધીમે કે ભાઈ હું તો રિટાયર્ડ થવાનો. એમને જે કંઈ એમની કલ્પનામાં સરદાર પટેલની કલ્પનામાં અને ત્રિભુવન કાકા પછી 1990માં ત્રિભુવન કાકા 94માં ત્રિભુવન કાકાનું નિધન થયું. એટલે એમને પછી વિચાર્યો કે આ બધું તો ધીમે ધીમે આ તો થવાનું તો મારા જેવા કુરિયનનો નહીં પાકે. એટલે કેટલી એમની દીર્ઘદ્રષ્ટિ કેટલી કે ભાઈ ચલો મેં તો કર્યું મારી જે ભાવના હતી પણ આ વસ્તુ અહીંયા પહોંચતી નથી. મારા પછી શું? આ પરંપરાને ટકાવી રાખવા માટે બીજા કુરિયન ઊભા તો કરવા પડશે. એના માટે શું કરવું પડે? એના માટે રૂરલ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ નિર્માણ કરવી પડે. આવા ગ્રામ વ્યવસ્થાપન, ડેરી એનજીઓ કે જેને ગ્રામીણ જીવનનું, પશુ સંવર્ધનનું, પશુ ચિકિત્સકનું નોલેજ આવે એવા ગ્રામ જીવન સાથે ગ્રામ શિલ્પીઓનું એક ટીમ બનાવવી પડશે. અને એ તો શિક્ષિત કરવા પડે. એ કંઈ એમને ના મળે. એના માટે ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી પડે. હવે રવિ મથાઈ નામના એક એમના મામાનો દીકરો રવિ મથાઈ. એ રવિ મથાઈ અહીં અમદાવાદ આઈએમના ડિરેક્ટર. આ 1988-87ની વાત કરું છું. હવે એમના મામાનો દીકરો થાય એટલે સમયાંતરે આણંદ આવે, હેરાઈ અમદાવાદ આવે અને આ બધી વાત કરે કે ભાઈ હવે મારે હવે એક દિશા હવે આ બધું તો બરાબર નેશનલ લેવલ સુધી આપણે કહી દીધું, આંતરરાષ્ટ્રીય સ્તરે અમૂલને પહોંચાડ્યું જ્યાં પહોંચવું હતું અને બહુ સરસ હવે સેટઅપ થઈ ગયું છે. પણ હવે મારે
વ્યવસ્થાપન સંભાળે પછીની પેઢી ચાલુ રહે, નવી પરંપરા, આ પરંપરા કાયમ રહે, વધુ મજબૂત બને, એના માટેની એક તજવીજ કરવી છે. આવું વિચાર આપે. હવે આઈએમ એટલે મેનેજમેન્ટની સંસ્થા. એટલે એમને એવું કહ્યું કે તું એક કામ કર, હું એ ડિરેક્ટર છું. હવે એ રવિ મથાઈને લાવેલા કોણ? વિક્રમ સારાભાઈ. રવિ મથાઈ હતા કલકત્તામાં અને એમનો કોન્ટેક્ટ કલકત્તા થઈ ગયો. રવિ અને વિક્રમ સારાભાઈ લાગ્યું કે આ હોનહાર માણસ છે. અને આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદના આઈએમમાં મોટી ભૂમિકા રહી હતો વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ હોય અને અમદાવાદના આઈએમમાં એક અલગ વાત છે એમની. એટલે એમને કહ્યું કે ભાઈ હું તને અમદાવાદ આ કેવું કે એટલે રવિ મથાઈને લાવવા ભૂમિકા કોની હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈની. ડિરેક્ટર હતા. એટલે એમને આ કુરિયન સાહેબને કંઈક કામ કર, તું મારા બોર્ડમાં આવી ગયા અને તું જે કહે છે ને એ બધું અમારે બધું ભણાવવાનું વ્યવસ્થાપનનું જ આવે. તું ત્યાં આવ, તું મારા બોર્ડમાં આવી જા અને તું જે ત્યાં બધી જે વાત કરે તું ત્યાં કર અને આપણે ત્યાં ઊભું કરીએ. હું તો મેનેજમેન્ટ કરું, રૂરલ મેનેજમેન્ટનો વિષય અમારો જ છે. આવું બોર્ડમાં મેમ્બર બનાવી દીધા. એક દિવસ એવી મિટિંગ રાખી એમ કે તું એક દિવસ એવું આવો તો મિટિંગ રાખો તો બધા ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, સ્ટુડન્ટ બધાનું કોમ્બાઇન એક આપણે સેશન રાખી અને તું આ તારો વિચાર મૂક, પછી લોકોને આપણે આગળ વધારીશું, જે કંઈ કરવું કરશું. તો ચાલ્યું. કુરિયન સાહેબ લેક્ચર ચાલુ કર્યું, વાત કરી અને એને એવું કહ્યું કે આપણે આ જે કંઈ ભારતમાં જેટલી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે કંઈ ગ્રેજ્યુએટ્સ તૈયાર થાય છે એમને મિનિમમ રાષ્ટ્ર પ્રેરણાથી, રાષ્ટ્ર ભાવનાથી મિનિમમ એવું કરીએ કે 3 વર્ષ સુધી એમને ગામડાના કોઈને કોઈ સંચાલનમાં ભૂમિકા આપવી પડે. આવું થવું ઘટે. કરવું જોઈએ એવું નહોતું કહ્યું, સજેશન આપ્યું હતું કે દરેક મેનેજમેન્ટ કોલેજ સ્કૂલ આવું નક્કી કરે કે ભાઈ 3 વર્ષ રાષ્ટ્રને આપવાના, પછી તમારી દુનિયામાં જ્યાં જવું ત્યાં જાઓ. પણ જેવા તમે ગ્રેજ્યુએટ થયા તમારું જે કંઈ લાઇકિંગ હોય તે, પણ મિનિમમ 3 યર્સ તમારે દેશમાં રહેવાનું અને પ્યોરલી રાષ્ટ્રભાવનાથી. આ ભાવની વાત કરી અને ગામડામાં રહેશો તો વધારે સારું. આપણે જેમ એમબીબીએસ ડૉક્ટરની વાત નથી કરી. એટલે એક ઉદ્યોગપતિ ત્યાં બેઠેલા આ સાંભળે અને આમ સિગરેટ ઉપર સિગરેટ, ચેન સ્મોકર જેવું સિગરેટ પીધા કરે. પણ એમને કંઈ વાંધો નહોતો. તો પત્યા પછી એ સેશન પત્યું કુરિયન સાહેબનું. પછી પેલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે આવું કહ્યું સટાયરમાં કે કુરિયન સાહેબ બરાબર છે, પણ તમારી વાતનો પ્રધાન સુર એવો છે કે આ બધા જે મેનેજમેન્ટના જે સ્ટુડન્ટ એથી સ્કોલર તૈયાર થાય એમને ગામડામાં જઈને ગાયો ભેંસો દોવાનું ને છેલ્લે તો એ જ કરવાનું. તમે તમારો કહેવાનો ઈશારો શું છે કે ગામડામાં જઈને ગાયો ને ભેંસો જ દોવાની ને, અને એટલા માટે અહીં ભણવા આવ્યા છે મેનેજમેન્ટના કોર્સીસ. આ વાત છે ને તમારે. એટલે અમને તો હાલ ખોટું લાગ્યું. તો કે ના, મારો કહેવાનો એવો ભાવ નથી, પણ તો કંઈ વાંધો નહીં, તમે એમ શીખવાડો કે સિગરેટ કેવી રીતે પીવાય. એ સિગરેટ પીતા જોઈ ગયા તો કે સિગરેટ પીવી એના કરતાં પેલી ગાયો ને ભેંસો દોવી તો ખોટું નથી ને. એમ કરીને એકદમ ક્રોધિત ભાવે થઈને ત્યાંના રવિ મથાઈમાં ભાઈ થાય કહી દીધું ભાઈ હું રિઝાઇન આપું છું મારા ત્યાં બોર્ડમાં મેમ્બરમાંથી ને નીકળી ગયા. આવ્યા રવિ મથાઈ બિચારા પછી ફરી આણંદ ગયા અને મને પછી કહ્યું કે હવે તું મને શીખવાડ, મારે હવે બીજી આઈએમ બનાવે, આઈએમની સમકક્ષ ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે. જેમ પેલી વાત ના કરી કે હું પાવડર બનાવીશ, હું માખણ બનાવીશ, હું આ કરીશ, કંઈ વાંધો નહીં કે તારી આઈએમમાં મારે નથી આવવું, પણ મારે બીજી ભારત ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે નવી આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટ બનાવીશ. તું મને સપોર્ટ કર. તું આ બધું જાણકાર તો છે. એ તો વાંધો નહીં. માળખું કેવું ઊભું કરી આવું. આત્મા કોણ? આત્મા રેડવાનું કામ કે મારું. તો સાહેબ એ આખી વ્યવસ્થા રવિ મથાઈ અને કુરિયન સાહેબ બીજા બધા દલાલ સાહેબ જે ટીમ હતી ટીમે તૈયાર કર્યું માળખું. કેવી રીતે? તો એ જન્મ સાહેબ 1989માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ઇરમા નામની સંસ્થા નિર્માણ થઈ, જેનું ઉદ્ઘાટન 1989 કર્યું. અને આજે એ ઇરમા આણંદની એટલી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ છે એ આની સમકક્ષ છે. હવે તો યુનિવર્સિટીનું સ્ટેટસ આપણે વાત ના કરીએ શરૂઆતનો પ્રારંભમાં, એ સ્ટેટસ એને પ્રાપ્ત થયું છે ઇરમા, જેમાં રૂરલ મેનેજમેન્ટના અભ્યાસક્રમ આમ સ્કોલર સ્ટુડન્ટ ત્યાં પાસ થાય. અને એ બધા આ જે કંઈ વ્યવસ્થા સહકારી મંડળ જે કંઈ વ્યવસ્થાઓ છે મોટાભાગની ડેરીઓ બધે આખા ભારતભરમાં એ સ્કોલર્સ પ્રસરી ગયા છે. તો કેટલું મોટું કામ ઇરમાનું. 1994માં સાહેબનું નિધન થયું. હવે એ ટાઈમે ઘટના બનેલી, સતત જોડે પ્રેરણા મળે વારંવાર કે જ્યાં જે જગ્યાએ ગયા છે ત્યાં ત્રિભુવનભાઈને જસ આપ્યો છે. ભાઈ નહીં, હું નહીં, મારો ગુરુ, મારો પ્રેરણા સ્ત્રોત, મારો સંરક્ષક જે ગણો તે ત્રિભુવનભાઈ પટેલ. જો એમને મને આ તક ના આપે, હું તો ખ્રિસ્તી છું. એ ખ્રિસ્તી હોવ,
આ પ્રકારનો હોવો અને ગુજરાત જેવા પ્રદેશમાં સાહેબ કોઈ ખ્રિસ્તીની હેસિયત શું? એ પોતે કહ્યું છે કે જો કેરાલામાં કોઈ ગુજરાતીને આવી તક આપી હોત અને સાહેબ ક્યાં સુધી 1950 છેલ્લે એમને 26મી નવેમ્બર 1998ના રોજ નિવૃત્ત થયા. પેલી જે ઇન્ડિયન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં તો 1965થી માંડીને છેક નિવૃત્તિઓ સુધી. એટલે એમ કહેવાય ત્યાં 35 વર્ષ સુધી ચેરમેન રહ્યા. અહીંયા ડેરીના ચેરમેન તો ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર રહ્યા, ઈરમાના ચેરમેન, બધી ઇન્સ્ટિટ્યૂટમાં ચેરમેન, સ્થાપક ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, આ મોટો પગાર. અને એક્સટેન્સિવ કોણ આપે કે આ વ્યવસ્થા આપે કોણ? સ્ટીલ એટલે 1998 સુધી એમને એટલે આમ કહેવાય 50માં જવાબદારી સ્વીકાર, 98 એટલે સાહેબ તમે એમ કહેવાય એમનું જીવનનું અડધું આખું એમને આપ્યું. સંપૂર્ણપણે ડેરીને સમર્પિત. 1998માં નિવૃત્ત થયા. નિવૃત્ત પછી પણ એમને એ દરમિયાન એમને શું થયું? 1960માં જીઈબીના ચેરમેન બનાવ્યા થોડાક સમય માટે. એક સ્થિતિ એવું આવ્યું હતું 1990માં એમને આપણે ત્યાં અહીંયા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બનાવ્યા 8 મહિના માટે. પછી કારણ કે જ્યાં જાય ત્યાં એમને આ બધું વ્યવસ્થાઓ લાગે. એ પણ સરકારે સામે જ જવાબદારી સોંપેલી કે તમે દાંતીવાડા યુનિવર્સિટી જે કૃષિ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરની ભૂમિકા ભજવી, જીઈબીના ચેરમેન તરીકે ભૂમિકા ભજવી અને રિટાયરમેન્ટ થયા પછી લોકો અને આવો માણસ છે ને પ્રતિભાશાળી વ્યક્તિ બધાને ગમે પણ નહીં. ઘણા લોકોએ પ્રયત્ન કર્યા. સરકારી અને કહેવાય છે કે અને નક્કી કર્યું કે સરકારનો કોઈ પગ પેસારો આમાં જોઈએ નહીં. જો સરકાર આવી ધર બલપતિ. પણ ત્રિભુવન કાકાનો એટલો સ્ટફ હતો સાહેબ, કોની હિંમત નથી કે આણંદ ડેરીમાં નજર કરે. એટલો બધો સ્ટફ હતો. એટલે એમને મોટી આમ કહેવાય કે ઢાલ સરીખ્યો કોઈ માણસ મળી ગયો હતો ત્રિભુવન કાકા. અને કેટલી મોકળાશ એમને આપી, જે સ્વતંત્રતાની મોકળાશ. અને રિટાયર્ડ થયા એ પછી એમને અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા. એટલે ઘણા લોકો કે આ તો કંઈ ખોટું, આ બધા કંઈ ખોટું કરી રહ્યા, આટલું બધું કંઈ હોય તો એક માણસ આટલું બધું શાસન કરાય ને આટલી બધી જવાબદારી સોંપાય, ખોટું છે. એટલે કે આ તો ઠીક છે ચાલે, બધા ટીકા, બધા સાચા પણ ને ઘણા ટીકાકારો ટીકા કરે. પણ સરકાર છતાંય નિવૃત્ત થયા પછી સાહેબ સરકારે એમને વાઇસ ચાન્સલર બનાવ્યા. અને પછી એમની ચિંતા એવી થઈ કે આના પછી કોણ? મારા પછી કોઈકની જવાબદારી આપું ને કે જે પછી તો એચ.એમ. પટેલ એ સમયે આપણા નાણામંત્રી મૂળે ધર્મજના, એ પણ એટલા ઉમદા વ્યક્તિત્વ અને એમની સાથેનો પરિચય. હવે વિચાર કરો કે આટલા મોટા સ્માનમાં એમને કેટલાનો પરિચય હતો. જો શરૂઆત એમને ક્યાંથી કરી? રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિથી, બરાબર. પછી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, જવાહરલાલ નહેરુ પછી આવ્યા લાલબહાદુર શાસ્ત્રી, લાલબહાદુર શાસ્ત્રી પછી આવ્યા મોરારજી દેસાઈ, મોરારજી દેસાઈ પછી આવ્યા ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધી પછી આવ્યા રાજીવ ગાંધી, રાજીવ ગાંધી આવ્યા પછી આવ્યા નરસિંહા રાવ, નરસિંહા રાવ પછી આવ્યા આપણા અટલ બિહારી વાજપેયી. બધા વડાપ્રધાન સાથે એમનો સંબંધ રહ્યો. અને નાના મોટા વહીવટ પેલા કૃષિ મંત્રીને, વાણિજ્ય મંત્રીને મુલાકાત, આ બધા આપણે ત્યાં મુખ્યમંત્રીઓ તો જુદા જ. કેટલા બધા કેટલી બધી વ્યક્તિઓ સાથે એમનો અને બધાની સાથે એમને સંબંધો એટલા જ જાળવ્યા, ક્યાંય કોઈ જગ્યાએ સંબંધો બગડ્યા નથી. આટલા બધા એમને પારિતોષિક પ્રાપ્ત થયા. છેલ્લે સાહેબ અને કેવું કહેવાય એને ટીકા કરવા મિત્રો, એક એમના ફ્રેન્ડ એવા આવેલા મેં આનંદ મળવા માટે. એ પછી વાતો વળે કે તારી શું સેલેરી છે? એટલે કે 5,000 રૂપિયા. આ માણસે આટલી બધી સંસ્થાઓનો ચેરમેન, આટલું બધું કામ કરે, સાહેબ મંથલી સેલેરી કેટલા લે? 5,000 ઓનલી. એનો જે મિત્ર હતા એ મિત્રનો એ ટાઈમે 60,000 સેલેરી હતો. કે તું શું 5,000 પડ્યો રોજ? શરમ નથી? આઉટ સટારમાં કે. એટલે પેલા પછી કુરિયન સાહેબ એવું કે સારું તું 60,000માં શું કમાય છે? તો કે મને 60, એક વાત તારી સાચી, 60,000 રૂપિયા મળે છે ખરા, પણ મારી કંપની મારી કોઈ કદર નથી. તો બસ કે આટલું અંતર છે. તને સંતોષ નથી ને તારા કામમાં? મારા દ્રષ્ટિએ મને 5,000 મળે છે તો હું લઉં છું 5,000, પણ મારા ખેડૂતો મને કેટલો પ્રેમ કરે છે. એક વાર કે મારી દીકરી આ નિર્મળા સ્કૂલમાં ભણવા ગઈ હશે ને બાય મિસ્ટેક પેલા જે વાહન હશે ને એ વાહન ભૂલી ગઈ તો કોઈ બીજા ગામમાં જતી રહી. એ ટાઈમમાં તો આણંદ કેમ નાનું ગામમાં જતી રહી બિચારી, ચાલતી ભૂલી પડી ગઈ. લોકો કે છે તો આ કોઈ કુરિયન ભણેલી ગણેલી કુરિયન, લોકો કે કુરિયન સાહેબની છોકરી હોય, આવું તો કોઈ આપણે ભણતું જ નથી. તો કે કઈ વાંધો નહીં, કામ કરો ને એ ડેરીમાં જમા કરી દો. કેટલી મોટી વાત છે, લાગે આપણે સટાર શું આવે? કઈ વાંધો નહીં, એ તો કે આપણે જે ડેરી છે ને કામની ડેરીમાં મોકલી દો, એ તો આણંદ પહોંચી જશે. આજે ડેરીનું દૂધ આવશે ટ્રેક્ટર કે વ્યવસ્થા થઈ. અને ઘરે તપાસ કરી કુરિયન સાહેબે,
કે ભાઈ આ નિર્મળા આવી નથી તો કે ચિંતા ના કરતો, કોઈને કોઈ ગામમાં ગઈ કોઈ મૂકી દેશે. અને સાહેબ બન્યું પણ એવું. ત્યાંના આપણા ડેરીના મંત્રી ઘરે મૂકવા આવ્યા કે લો આ દીકરી અમારી ભૂલથી અમારે કેટલી ભાવના કે આ છે આપણો પ્રેમ. એટલે પોતે નિવૃત્ત થયા, નિવૃત્ત પછી પ્રોવિડન્ટ ફંડમાંથી તો મકાન બનાવ્યું એમને. આવડો મોટો માણસ ઘરમાં રહેવા માટે કે બંને અને પેલી પત્નીનું પણ કેટલું યોગદાન યાર. આવડી મોટી વ્યક્તિ, એમાં નાના ફાધર ડોક્ટર હતા, છતાંય તે જોયું કે ના આ જે કરે છે ને એને પેલા મણીબેને જે કહ્યું કે તારો નંબર 2 છે, પહેલો નંબર તો આનંદ ડેરીનો છે, સમર્પિત છે ને એને કામમાં તું એ રીતે અવરોધ ઊભો ના કરીશ. અને તો કેટલું મોટું યોગદાન, બલિદાન કેટલું મોટું આપ્યું વ્યક્તિ, સેક્રિફાઈસ કહેવાય નહીં. પછી એમના જે શરૂઆતના 1 બેડરૂમના મકાનમાં રહેતા હતા ને એ મકાન પછી એમને રિટાયર્ડ પછી શું કરી દીધું, એ આણંદના મ્યુઝિયમમાં કન્વર્ટ કરી નાખી. તો એમને એ મ્યુઝિયમમાં દુનિયાભરના પારિતોષિકો અને આનંદ ડેરીનો પ્રોગ્રેસ ના તે બધું એમને એમાં મૂક્યું છે. આજે કોઈ જાય તે મ્યુઝિયમ તરીકે છે. અને આ વિરલ વ્યક્તિત્વ જે છે એ સાહેબ 2012ની 9મી સપ્ટેમ્બરે નડિયાદ ખાતે જે હોય આમ 90 વર્ષની ઉપરનું હોય હતું પણ એ એમનું નિધન થયું. આ મિલ્કમેનનું જે ઉપનામ જેને મળ્યું તે. અને તેના થોડાક સમય પછી મુંબઈ ખાતે એમના જે મૌલી પીટર એમના જે પત્ની હતા મૌલી, એમનું નિધન થયું. એટલે એક જર્ની ઓફ આખી વાત મેં પેલી વાત કરી કે આજે ગૌરવ આપણને થાય, પેલી શરૂઆત જ્યાંથી કરી દીધી કે આપણે ત્રિભુવન યુનિવર્સિટી નું સ્થાપના થઈ છે, સરદાર પટેલ સાહેબનું 7 શતાબ્દી વર્ષ છે, અને દેશભરમાં આજે રાષ્ટ્રીય આજે સહકારી વર્ષ મનાવીએ છીએ. તો જે વ્યક્તિએ સહકાર માટે સહકારની ભાવનાને લઈને કેટલું મોટું કામ. અને આજે તમે જુઓ તો દૂધની બાબતમાં, દૂધ એટલે તમે એને કેવળ દૂધ નથી કહેતા, એ માણસની જીવન યાત્રા સાથે જોડાયેલી ઘટના છે. તો એવા વ્યક્તિને યાદ કરીએ. અને હું માનું છું કે કેવળ મારું નહીં, ગુજરાતના કે શું ભારતના જે કંઈ દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકોની શ્રદ્ધાંજલિ આ પોડકાસ્ટ તો હું એ રીતે જોઉં છું કે અને એ એનું તમે નિમિત્ત બની રહ્યા છો. મહામંથન પોડકાસ્ટ નિમિત્ત બને છે કે આવા મહાન વ્યક્તિને યાદ કરીને અને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આપણા પોડકાસ્ટનું આયોજન કર્યું. હવે છેલ્લે એમના અંતિમ વાક્યો સાથે હું માનું છું કે આપણે આ પોડકાસ્ટ પૂરો કરીએ. એમનું એક અંતિમ સ્લોગન એટલે એ એમની ઓફિસમાં સતત એ લગાવી રાખતા, એટલે એમના જીવન ચરિત્રમાંથી આ જ વાત મળી છે. અને જે આવે એ એમની ઓફિસમાં સતત એક રાખતા. એટલે એ મને મળ્યું છે તે એમનું જ લખાણ છે. એવું કહ્યું છે કે કોરિયનની ઓફિસમાં પ્રદર્શિત અમૂલ વિધાનો, એ વિધાનો સાથે આપણે એની વાત પૂરી કરીએ. એનું છે કે છતાં પણ કરે જ જાઓ. એટલે એવું કહ્યું છે કે તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક રાતમાં થાય, છતાં પણ તે કાર્ય તમે કરી જ રાખો. બીજું શું કહ્યું, લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય, છતાં પણ તેમને પ્રેમ તમે કરતા જ રહો. આજે તમે જે સારું કામ કરશો તે કદાચ કાલે ભૂલાઈ પણ જશે, છતાં પણ સારા કામ તમે કર્યા જ કરો. જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારી માથે કોઈ છુપા અને સ્વાર્થી હેતુઓનો આરોપ મૂકશે, છતાં પણ તમે સારા કામ કરતા જ રહો. પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે, છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા બન્યા જ રહો. વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાઓ. વિશ્વને તમારું શ્રેષ્ઠ આપો અને મોં પર લાત ખાઓ, છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરતા જ રહો. મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે, છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો. જે નવું છે તે નવું પણ હોય, જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય, છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો. લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમની ચિંતા છે, પણ હકીકતે તો તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે. કાર્લ માર્ક્સવાળી વાત. છતાં પણ કોઈને કોઈ કચડાયેલાઓની ચિંતા તમે કરતા જ રહો. મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં પણ ન પલટાય. મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય, છતાં પણ પ્રયત્ન તમે કરતા જ રહો. અને છેલ્લે શું કહે છે, જો તમે સફળ બનશો તો તમને મિત્રો બનાવટી મળશે. જો તમે સફળ બનશો
તો મિત્રો બનાવટી મળશે ને શત્રુઓ સાચા. છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો. અને આ જ કુરિયન સાહેબે છેલ્લે એમને કહ્યું છે, ખાસ કરીને યુવાનો માટે, આજના યુવાનો માટે છેલ્લી વાત એમના જ શબ્દોમાં, કે હવે રણ મેદાન એવા નથી રહેવાના કે જે પહેલાંના હતા. હવે આપણે શત્રુઓને પરાસ્ત કરવા માટે યુદ્ધની મેદાને નથી પડવા. આજના યુવાનો તમારે સાચા અર્થમાં શત્રુઓને હાર આપવી હોય તો તમે કર્તવ્યનિષ્ઠ બનો, પ્રમાણિક બનો, ચારિત્ર્યશીલ બનો, રાષ્ટ્રભાવનાથી પ્રબળ બનો અને દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના પ્રબળ કરો. અને એ સ્વરૂપે દેશને કંઈક આપવાની ભાવના સાથે જો દેશમાં મંડ્યા રહેશો ને તો સાચી એ દેશ ભાવના છે. આ ભાવના દરેક યુવાનમાં પ્રબળ બને એ ભાવ સાથે આપણે આપણા આ મહાન માણસ અને મિલ્કમેન એવા કુરિયન સાહેબને સત શ્રદ્ધાની સાથે વિરમું છું. આપણે આટલું સરસ તક આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી અને અમારી ઓડિયન્સની એવી ઈચ્છા છે કે તમે આ જ રીતના બહુ મસ્ત મજાના ટોપિક્સ અવારનવાર લાવતા રહો અને બહુ યુનિક ટોપિક ઓફ ડિસ્કશન થઈ રહ્યું છે મનોમંથનના પ્લેટફોર્મ ઉપર. સો થેન્ક્સ વન્સ અગેન ફોર બિંગ હિયર સર, એન્ડ ઇટ વોઝ ગ્રેટ ટુ ટોક વિથ યુ. થેન્ક યુ વેરી મચ.